અને એક યશ અપાવવા માટે એ શ્રેષ્ઠ કાર્યક્રમો આવી રહ્યા છે. આપણે જોઈએ કે આવો ઘડી સંસ્કારવાન પેઢીનું જે આંદોલન આજે જન જનને પ્રભાવિત કરી રહ્યું છે. અને એટલી જાગૃતિ આવી છે કે દરેક વ્યક્તિ ગર્ભવતી માતા છે એ સંસ્કાર કરાવવા માટે હંમેશા તત્પર રહે છે. આપણે સૌ એવી પ્રાર્થના કરીએ કે દરેક ગર્ભવતી માતા સંસ્કાર કરાવ્યા બાદ પોતાના બાળકને જન્મ આપતા પહેલા એ સતત ને સતત માતાની પાઠશાળા ના જે પણ કાર્યક્રમો છે એની સાથે જોડાય અને એક દિવ્ય આત્માનું અવતરણ આ પૃથ્વી ઉપર કરી શકે. પૂજ્ય ગુરુદેવનો એ જ સંકલ્પ છે કે મનુષ્યમાં દેવત્વ, ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ. તો એનાથી જ શક્ય બની શકશે. આવો આજે આપણી વચ્ચે વડોદરા ઉપજન છે. હું આગળના સંચાલન માટે દિવ્યાબેનને કહીશ, વક્તાનો પરિચય આપશે અને ત્યારબાદ વક્તા પોતાનું માર્ગદર્શન ગર્ભવતી માતાઓ માટે પ્રેરિત કરશે. જય ગુરુદેવ બેન. હા, જય ગુરુદેવ બેન. સંગીતા જય બેન ને ગુરુદેવ. જય ગુરુદેવ. આજનું આપણું આજે આપનું 321 તવ્ય સાથે આપણી પાસે આવી રહ્યા છે. નર્મદા જિલ્લામાંથી પારુલબેન ચૌહાણ ખૂબ જ યશસ્વી, ખૂબ જ તપસ્વી, જંગલની અંદર એટલું બધું કામ કરી રહ્યા છે બેન કે ખૂબ મુશ્કેલી છે. લોકો જ્યાં અજ્ઞાન છે, જંગલમાં રહે છે, એવા લોકોને માર્ગદર્શન આપવું, એ લોકોને પ્રેરણા આપવી અને ગુરુસત્તાના કાર્ય માટે ખૂબ જ કર્મઠ તેમજ સાધનામય જીવન જીવવાવાળા આદરણીય હું પારુલબેનને પ્રાર્થના કરીશ કે આપ આપનું વક્તવ્ય આપવા માટે હાજર હશો તો આપ જોઈન થશો. આજનો આપણો વિષય છે, જેમ ગુરુદેવે કીધું કે અનમોલ સમય છે. અનમોલ સમયની અંદર આપણું સ્વાગત છે બેન આપનું. અનમોલ સમયની અંદર આપણી જવાબદારી છે કે ભવિષ્ય નિર્માણ કરીએ. સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ ક્યારે થશે? જ્યારે પરિવાર નિર્માણ થશે. એક શ્રેષ્ઠ, સુંદર, સુશીલ, ગુણવાન, વિદ્યાવાન, પ્રાણવાન, બલવાન, બુદ્ધિવાન, ઐશ્વર્યવાન બાળક આવશે તો આ ધારા ફરી સ્વર સોનાની ચિડિયાથી ભરાઈ જશે. અને પરમ પૂજ્ય ગુરુદેવે આપણને વચન આપ્યું છે કે બેટા કામ તો પૂરું થઈને રહેશે જ. તો જેટલી પણ ગર્ભવતી માતાઓ અહીંયા જોડાઈ છે ખૂબ જ નસીબદાર છે, કારણ કે રોજ એટલી બધી માતાઓ પ્રેગ્નન્ટ હોય છે, ગર્ભવતી બને છે, પરંતુ ક્યારે એમના મનમાં આવો વિચાર નથી આવતો કે આપણે માકી પાઠશાળામાં જોઈન થઈએ, ગર્ભ સંસ્કાર કરાવડાવીએ, કોઈની પાસે માર્ગદર્શન લઈએ. પીએચસી સેન્ટર્સમાં પણ આપણે જ્યારે જઈએ છીએ ત્યારે બહેનો ખૂબ ખુશ થઈ જાય છે. કેમ? તો કે આ ભવિષ્ય નિર્માણમાં જ્યારે આ સૃષ્ટિની અંદર સતયુગની વાપસી અને કળયુગ પોતાનું કાળ સમેટી રહ્યો છે, એવામાં પૂજ્યવરનો આ જે સંકલ્પ છે, સતયુગ કી વાપસી, નયા યુગ આયેગા, એ વિશ્વાસ સાથે આપણે બધા જોડાયેલા છે. અને આપ સર્વ ગર્ભવતી માતાઓનું સ્વાગત કરતા કરતા તેમજ આપના ગર્ભમાં ચિન્મય જ્યોતિનો જે પ્રાણ આ દિવ્ય જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે, બધાને નમન, વંદન, પ્રણામ. અને વ્યવસ્થાના ભાગરૂપે આપણા ગુજરાતના વડીલો આદરણીય સંગીતાબેન, રમેશભાઈ ખૂબ જ સારી રીતના આ કાર્ય સંભાળી રહ્યા છે. તો આપણે એમના નેજા હેઠળ એમના સાથે મળીને એક આ અદ્ભુત કાર્ય આપણે કરી રહ્યા છે. અને આદરણીય પારુલબેન હમણાં જ એમને એમ થતું કે મારી ક્યાંક ભૂલ તો નથી થતી મંત્ર બોલવામાં, ક્યાંક કરવામાં. હું યુગ શિલ્પી કરીને આવું, જેથી કરીને હું પૂર્ણ રૂપે સ્વસ્થ બનું. કેવી રીતના? જ્ઞાનથી, મંત્રોથી, અને જે કાંઈ પણ બોલાય એ પૂર્ણ સાથે આપું. એ બેનને આપણે આવકારીશું કે પારુલબેન આપની ઉદર સત્સંકલ્પ 18 અધ્યાય છે, તેમ ગુરુદેવે આપણને 18 સંકલ્પ આપ્યા છે કે જેના માધ્યમથી આપણે આ બાળકોનું નિર્માણ કરવાનું છે. તો એ 18 સત્સંકલ્પોનું આપણને સરસ સરસ નાના નાના વિવરણ સાથે આપણને સમજાવશે. અને આજે જાણે આપણે આખી ગીતાનો પાઠ કર્યો, ગીતાજીનો, એ પ્રમાણે 18 સત્સંકલ્પોનું આપણે બેન દ્વારા પ્રસ્તુતિ સાંભળીશું. સૌથી પહેલા ગર્ભવતી માતાઓ પોતાના ગર્ભસ્થ શિશુને પ્રેમથી
સંવાદ કરશે કે આજે આપણે એક વિશેષ ઉદ્બોધન સાંભળવા જઈ રહ્યા છે. ગીતાજીના 18 અધ્યાય ગુરુજીએ આપેલા એના વિવરણ દ્વારા આપણે મનમાં, બુદ્ધિમાં, શરીરમાં, પ્રાણમાં આપણા વિવેકને, આપણા જ્ઞાનને પ્રજ્ઞા રૂપે વધારવા જઈ રહ્યા છે. તો દરેક ગર્ભવતી માતાઓ આંખો બંધ કરી 1 મિનિટ માટે ગાયત્રી મંત્રનું પારુલબેન આપણી સાથે ઉચ્ચારણ કરશે અને આપણે બધા ગર્ભસ્થ શિશુને ગીતાજીના 18 અધ્યાયનું પાન કરવા માટે તૈયાર કરીશું. તો પારુલબેન, આપ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરશો અને આજનું સેશન શરૂ કરશો. ખૂબ ખૂબ મંગલ કામનાઓ, અભિવાદન. જય ગુરુદેવબેન. જંગલમાંથી આજે નેટવર્ક નથી આવતું, પણ વ્યવસ્થા કરી કે એવી જગ્યાએ હું જાઉં કે જ્યાંથી મારે હું ક્લાસ લઈ શકું. તો આપની આ જે કર્મઠતા છે એને હું નમન કરું છું અને આપની પ્રસ્તુતિ આપ શરૂ કરશો એવા ભાવ સાથે. જય ગુરુદેવબેન. શુભકામના. હું પારુલ ચૌહાણ, સેલંબા સાગબારાનું સૌથી લાસ્ટ ગામ અને અહીંયાથી મહારાષ્ટ્રની બોર્ડર થાય ત્યાં રહું છું અને અહીંયાથી હું મારું આ વક્તવ્ય રજૂ કરું છું. પરમ પૂજ્ય ગુરુદેવ અને માતાજી મા ગાયત્રીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં સાથે એકવાર ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. આવો ખૂબ જ આનંદ અને લાગણી સાથે મને તમારી સાથે ગર્ભસ્થ બહેનો સાથે, આપણા આદરણીય ભાઈ બહેનો સાથે જે વાત કરવાનો મોકો મળે છે તે હું અહીંયાથી રજૂ કરું છું. મારો વિષય છે આજનો યુગ નિર્માણ સત્સંકલ્પ. પરંતુ જે ગુરુદેવે જે રીતે ગીતા 18 અધ્યાય છે ત્યાં આખી ગીતા આપણે વાંચી ના શકીએ, ટાઈમ ના મળે, તો પરંતુ જે 18 અધ્યાયના સાર રૂપે યુગ નિર્માણ સત્સંકલ્પના 18 સૂત્રો અને એ 18 અધ્યાયનું જ્ઞાન સારાંશ આપણને સત્સંકલ્પ દ્વારા આપ્યું છે. આપણે આજે એ મારા દ્વારા આપણે તમે મને શાંતિથી સાંભળજો, માફ કરજો પહેલેથી. અહીંયાથી કહું છું કે યુગ નિર્માણ એટલે કે ચરિત્ર નિર્માણ. યોજનાપૂર્વક વિશ્વમાં જે કઈ યુગ નિર્માણના કાર્યો થતા હશે તેમાં આપણો કંઈક ને કંઈક ભાગ આજે આપણા બાળકો દ્વારા, ગર્ભવતી બહેનો જે પોતાના ગર્ભમાં જે અંશ લઈને, જે આત્માને લઈને આજે આ સાંભળી રહી છે તે પોતાના બાળકને જરૂર એવું બનાવવા માટે તત્પર રહેશે કે જેથી આવનાર બાળક આખા દેશનું એક સારું યુગ નિર્માણી બને. એવા ભાવ સાથે યુગ નિર્માણ યોજના ગાયત્રી પરિવારનો પૂરો ફોકસ શું છે તો કે જોરશોરથી અહીંયા ચાલી રહ્યું છે કે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા આપણે જોયું છે કે ગુરુજીના કહેવા અનુસાર બાળકના જન્મ પહેલા, બાળક આવ્યા પછી નહીં પણ એના પહેલા આપણને કે છે કે જયારે આપણે જન્મ બાળક ગર્ભમાં હોય છે ત્યારે જ આપણને આપણું બાળક અંદર ને અંદર કંઈક શીખતું હોય છે. તો તેને માતા પોતાના બાળકની અંદર જે ચયન કર્યું છે, પોતાના બાળકે માતા પિતાને ચયન કર્યા છે અને સાથે સાથે તેમણે ગર્ભવતી માતાને જે ગર્ભ જ્ઞાન આપવાનું છે બાળકને, તો ખાનપાન, શારીરિક હેલ્થ એ તો ખરું જ, પણ એની સાથે આવનાર સંતતિને પોતે આધ્યાત્મિક જ્ઞાન પણ પીરસે છે. તો જ બાળક આવ્યા પછી આપણે જેવું ઈચ્છીએ તે પ્રમાણેનું બાળક બની શકે છે. આપણે જોઈએ છીએ કે અત્રિ, અનસુયા એમણે બ્રહ્માજી, વિષ્ણુ અને શંકર ભગવાનને જે બાળ સ્વરૂપમાં તેમણે તેમના ત્યાં આશીર્વાદ રૂપે એમના ઘરે આવ્યા હતા અને પછી તેમને આશીર્વાદ આપ્યો અને એમના ઘરે દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા નો જન્મ થયો. તેવી જ રીતે મદાર સાહેબ પણ પોતાના ગર્ભમાં વિક્રાંત, સુબાહુ, અલગ, અનંત, વિજય આ બાળકોને જન્મ આપ્યા હતા. તો એ પરંપરા હમણાંની નથી, આપણે જોઈએ છીએ કે હમણાં નહીં, આ બધી લાંબા સમયથી ચાલતી આવી છે.
માતાએ એવું જીવન બાળકને આપવું તે 9 મહિના સુધી શરીરના અંદર માતા બાળકને આપી શકે છે ગર્ભમાં. અને નિત્ય તેની ઉપાસના, સમાજના ઉત્તરદાયિત્વ પૂરા કરતા કરતા 9 મહિના પૂરા થઈ ગયા પછી જે બાળક જે જન્મે છે તે બાળક અભિમન્યુ, અષ્ટાવક્ર, પ્રહલાદ, ધ્રુવ જેવા બાળકોને પણ જન્મ આપી શકે છે, જે આપણે જોઈએ છે. તો અહીંયા માતા પિતાની જવાબદારી પૂરી નથી થતી. બાળક આવ્યા પછી જે 3-4 જે ગાળો હોય છે તેમાં માની સંસ્કાર શાળા ચાલે છે. તો એમાં પણ તમે તમારા બાળકને જો કહાનીઓના માધ્યમથી કે પછી માતા પિતા પોતે બાળકોને કહાનીના માધ્યમથી બાળકને પ્રેરણાયો સ્ત્રોત વાર્તાઓ કહી અને અનઘડ મનમાં એવા સારા સંસ્કારોના સિંચન કરતા રહીએ. થોડા વર્ષો વીતે છે, બાળક થોડુંક મોટું થાય છે, 5-7 વર્ષ, ત્યાં સુધી આપણે બાળ સંસ્કારમાં મોકલીએ, જ્યાં બાળકને બાળ સંસ્કારમાં પણ ઘણી બધી વસ્તુ જાણવા શીખવા મળતી હોય. અને પછી વધારે સારું મોટું થાય છે ત્યારે આપણે કન્યા કૌશલ ક્ષેત્ર ચાલે છે, કન્યા કૌશલ, કિશોર કૌશલ, આ બધા અભિયાનોમાં આ બધા એમાં આપણે બાળકોને જોડતા રહીએ, જેથી બાળકમાં સારા સારા સંસ્કારોના સિંચન થતા રહે છે. પછી જયારે ભણવામાં આગળ વધે છે ત્યારે એને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા દ્વારા બાળકમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ભાવ પ્રગટ થાય છે અને વિશ્વમાં પોતાની સંસ્કૃતિ ફેલાવવાનો તે વધારે પ્રચાર પ્રસાર કરતો બને એવા ભાવ સાથે જો વારે વાર જો આપણે આપણા બાળકોને આ બધા સંસ્કાર મળતા રહે તો આપણા બાળકને કઈ જ કરવાની જરૂર નથી. જેમ તે મોટો થાય છે તેમ તેમ તે આ સંસ્કૃતિને ફેલાવાથી લઈ કે જે કઈ સારા કાર્યોમાં એ પોતાનું યોગદાન આપતો જ રહે છે. તો આ મારું વિવરણ, મારો વિષય શરૂ કરતા પહેલાનું થોડું ફોકસ નાખવાનો વિચાર હતો મને, એટલે મેં તમને સમજાવ્યું. યુગ નિર્માણ ગુરુજીએ જે કહ્યું છે કે તે સુનિશ્ચિત છે, પણ ક્યારે જયારે એ કહેતા હતા કે જે સમય એ અત્યારે મહત્વનો છે તો એ સમયને અત્યારે કહે છે કે 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય બનશે. પણ ક્યારે? જ્યારે આપણે આ ગુરુજીએ યુગ પરિવર્તનની ત્રિવેણી સંગમ દ્વારા આપણને યોજનાઓ આપી છે. તેમણે કીધું છે કે યોજના તો ભગવાન ઈશ્વર, યોજના અને શક્તિ ઈશ્વરની છે, ભગવાનની મરજી વગર કઈ જ થાય નહીં, એટલે એ બની ગઈ છે. સાથે સાથે અનુશાસન અને સંરક્ષણ આપણને ઋષિઓનું મળતું જ રહે છે. હિમાલયની સૂક્ષ્મ સત્તાઓ જે તપ સાધના કરી રહી છે તેનું આપણને એક રક્ષા કવચ મળી રહ્યું છે. સાથે આપણે મનુષ્યોએ પણ પુરુષાર્થ અને સહકાર આપી અને આ યુગ પરિવર્તનની વેળામાં આપણે એને સાકાર કરવા જઈ રહ્યા છે. તો આ ગર્ભવતી બહેનો દ્વારા જે આપણા ગર્ભમાં જે બાળક છે તે બાળકને આપણે એવું તૈયાર કરવાનું છે કે જે આવનારી યુગ પરિવર્તનની વેળામાં તે પોતાની ભાવનાશીલ, પ્રતિભાવાન અને સદઉદ્દેશ્ય પૂર્ણ કરવામાં આગળ ને આગળ વધે અને પોતાને જાતને એમાં સંગઠિત કરી પોતે ભાગીદારી નિભાવે, પોતાના ક્ષેત્રમાં આવશ્યકતા અનુસાર રુચિપૂર્વક પોતાની ભૂમિકા નિભાવે. આ સૃજનાત્મક કાર્ય માટે આપણે બધાએ ઈશ્વર સૃષ્ટિના વાતાવરણને બચાવવા માટે સંકલ્પિત થવું પડશે. ત્યારે એવું નથી કે ખાલી ગર્ભવતી માતાઓ અને એના ગર્ભ શિશુને જ, પણ આખી સૃષ્ટિના બધાને જ આપણે બધા અહીંયા આ કાર્યમાં જોડાવાનું છે. યુગ ઋષિએ સૂક્ષ્મ સત્તાઓ સાથે વિચાર મંથન કરી અને યુગ સત્સંકલ્પના સૂત્રોનો વિકાસ કર્યો છે, જેને બધા જ વર્ગ, જાતિ અને બધા જ સંપ્રદાયના લોકો એને અપનાવી શકે છે. આપણે કોઈ એમ કહે કે ગીતાનો આ અધ્યાય આ તો ઘણા એવા સંપ્રદાય હોય કે ના આપી શકે, પણ આ જે સત્સંકલ્પના સૂત્રો બનાવે 18 સત્સંકલ્પ આપે છે તેમાં બધા જ જાતિના લોકો, બધા જ વર્ગના લોકો એને અપનાવી શકે છે. ત્યાં ઈશ્વરી યોજનાને અગ્રદૂત બનાવી અને શ્રેય સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે આપણે એ આવનાર બાળકને ગર્ભવતી માતા તૈયાર કરે એવું ભાવ સાથેનું અમારું સેશન છે. હવે હું મારા વિષય પર જઉં છું. તો આવો સૃજન શૈલીઓને જન્મ આપનાર જઈ રહેલી માતાઓ આ વિષયને ધ્યાનથી સાંભળજો અને કઈ બી એવું લાગે કે કઈ પ્રશ્ન હોય તો મને પૂછજો, કઈ ભૂલ થતી હોય તો પણ મને કહેજો.
દિવ્યાબેન. પ્રશ્ન આપણે છેલ્લે પૂછીશું બેન. હા, તમે કન્ટિન્યુ રાખજો. હા, એટલે લિંક આપણી તૂટી ના જાય, તો તમે પ્રશ્ન છેલ્લે આપણે સમય આપીશું ત્યારે પ્રશ્નના જવાબમાં આપણે. જય ગુરુદેવ. પહેલો સંકલ્પ છે, અમે ઈશ્વરને સર્વવ્યાપી, ન્યાયકારી અને માનીને એના અનુશાસનને પોતાના જીવનમાં ઉતારીશું. આપણે જોઈએ છે કે ઈશ્વરને સર્વવ્યાપી, ન્યાયકારી માને છે. આપણે અમથા કંઈ બી કાર્ય કરતા હોય ને તો આપણને કોણ જુએ છે, મને કોઈ બી કાર્યમાં મને કોણ કહેવા વાળું છે. પણ જે ઈશ્વર રૂપી જે સીસીટીવી કેમેરો જે લાગેલો છે ને, તો 24 કલાક આપણી ઉપર રહે છે અને આપણી એક રીત બનતી જ હોય છે. આપણે બધા જ જાણીએ છીએ, પણ એને અપનાવતા નથી. એમાં એક વાર્તા હું એવી જોડીશ કે એક ખેડૂત હતો, તેને પોતાના દીકરાને લઈ અને બાજુના ખેતરમાં કંઈક અનાજ ચોરવા માટે જવું હતું. એટલે એના દીકરાને લઈ ગયો અને બહાર ખેતરની બહાર ઉભો રાખ્યો અને પોતે અંદર ખેતરમાં ગયો અને કીધું કે જો હું આ અનાજ લાવું ને, ચોરીને લાવું છું, ત્યાં સુધી તું બહાર ઉભો રહે, કોઈ આવે ને તો તરત, કોઈ જુએ ને એટલે તરત મને બૂમ પાડજો. એટલે છોકરો ત્યાં ઉભો વારે ઘડે બૂમ જ પાડ્યા કરે એના પપ્પાને, પપ્પા કોઈ જુએ છે, પપ્પા કોઈ જુએ છે. એટલે એના પિતા ખેતરમાંથી આવી જાય અને પછી બહાર આવીને જોઈએ કોણ છે, કોણ છે, તો કોઈ ના દેખાય એટલે પાછા જતા રહે. એટલે છોકરો વારે ઘડી આવી રીતે બૂમા બૂમ કરવા માંડ્યો. એટલે પછી એના પપ્પા એને ધમકાવ્યો, એમ કે તું કેમ વારે ઘડી મને કહે છે કોઈ જુએ છે, કોઈ જુએ છે. તો છોકરાએ કીધું કે પિતાજી, મને તો માએ એવું સમજાવ્યું હતું કે ઈશ્વર બધે જ છે અને તે બધેથી આપણને જુએ છે. તો આપણને, તમે પણ આ કામ કરો છો તો તમને પણ ભગવાન જોતા જ હશે ને, અને તમે મને કીધું તું કોઈ જુએ તો મને બૂમ પાડજો. એટલે આટલી નાની વાત જો આપણે સમજમાં આવી જાય કે આપણે કોઈ બી કાર્ય કરતા હોય, કઈ બી સારું ખરાબ, તો આપણે એને એવું નજરમાં રાખવું પડે કે ભાઈ મારાથી કંઈક ખોટું થાય છે, કે મને કોઈ જુએ છે, કે મને એનું પરિણામ શું મળશે, એનો અંદરથી આપણને ડર હોવો જોઈએ. કેમ કે ચોરી કરીએ ને તો તરત ને તરત હાથ નથી કપાઈ જતા, એના કર્મ ફળ બંને પછી આપણને એનું ફળ મળતું છે. એટલે જે બી કાર્ય કરીએ છીએ એમાં ઈશ્વરને સર્વવ્યાપી માનવાના છે અને ન્યાયકારી. જ્યાં પણ કઈ એવું લાગે ત્યાં આપણો ન્યાય થાય છે. આપણને એવું નથી કે ભાઈ ભગવાને મને દંડ આપે છે કે મારી સાથે જ આવું કરે છે. એક નદી હતી ને, નદી પસાર કરવા માટે એક સાધુને જવું હતું બીજી પાર. તો એ પાર કરવા માટે નાવડીમાં બેઠા, પણ એમની સાથે સાથે બીજા એવા શેતાની છોકરાઓ પણ બેસી ગયા નાવડીમાં. એટલે સાધુ તો બિચારા નદીને પાણીને માથે ચડાવે, વળી મનમાં કંઈક મંત્રોનું રટણ કરતા હતા. પણ આ શેતાની છોકરાઓ સાધુની મજાક ઉડાવવા માટે એમની સાથે બેઠા. એટલે તરત જ એ છોકરાઓ શું કર્યું કે સાધુને કંઈક ઝડપ કરવા લાગ્યા. એટલે ભગવાન એકદમ આકાશવાણી છે. સાધુને કીધું કે કહેતા નાવ પલટાવી દો, એમ આ છોકરાઓને ડુબાડી દો. પછી સાધુએ કીધું કે ના, એવું નહીં, એવું કરવાનું નથી. આપણે એવું કરીએ કે આ છોકરાઓની બુદ્ધિને તમે પલટાવી દો. એટલે કહેવાનો અર્થ એ છે કે ભગવાન આપણને બધાને ન્યાય આપે છે, ન્યાય કરે છે બધાને જીવનમાં. તો આ ભાવ સાથે આપણે આ પહેલું જોયું કે આપણે ઈશ્વર સર્વવ્યાપી અને ન્યાયકારી માની અને એના અનુશાસનને આપણે જીવનમાં ઉતારીએ. બીજું છે, શરીરને ભગવાનનું મંદિર સમજી આત્મસંયમ તથા નિયમિતતા દ્વારા આપણે આપણા આરોગ્યનું રક્ષણ કરવું. શરીરને ભગવાનનું મંદિર સમજી અને જે કઈ સાધના છે, કર્તવ્ય છે આપણા, તે પ્રયત્નપૂર્વક આપણે એનું પાલન કરીએ. સાત્વિક ખોરાક, વ્યસનથી બચીએ, જેથી અભક્ષક ખોરાક ખાવાથી જેવું અન્ન તેવું મન. ખાસ અત્યારે ગર્ભવતી બહેનોને તો ખાસ વાણીને ખાવા પાણી પર તો બહુ જ કહેવામાં આવે છે કે જેવું તેવું ખાઓ નહીં, પીવો નહીં. તો એ ભાવ આપણા મનમાં ના આવે એના માટે આપણે આત્મસંયમ, કે જે વ્યક્તિ પોતાની જાતને કંટ્રોલમાં રાખી શકે તે જિંદગીમાં કંઈ પણ કરી શકે. એટલે આત્મસંયમ જરૂરી છે. અને એની સાથે સાથે નિયમિતતા, એટલે કે તમારો સમય, શ્રમ અને ચિંતન ને કોઈ સુનિશ્ચિત દિશામાં લઈ જવાનું, નહીં કે વેરણ છેરણ. એટલે કે આપણે કઈ વિચારતા હોય, કઈ કામ કરતા હોય, આપણે એ બધું નહીં. આપણે એક દિશામાં નિરંતર આપણા
વિચારોથી લઈ કે સમય શ્રમ જે કંઈ કરતા હોય, ચિંતન કરતા હોય, એક દિશા તરફ ગતિશીલ રાખવાના છે. ત્રીજો આવે છે મનને કુવિચાર તથા દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખી છે. અહીંયા કહેવામાં આવે છે મનને કુવિચારોથી બચાવો, એટલે આપણું મન કેવું છે, બહુ ચંચળ છે અને એ બધે જ ફરતું હોય છે. એને આપણે એમ કહીએ ને કે મન એક મક્ખી જેવું છે કે જ્યાં ગંદકી હોય ત્યાં જતું રહે, એને સારી વસ્તુ ના ગમે તો આપણને અલગ જ કંઈક વિચારોમાં ગૂંચવાઈ જાય. તો મનને જો સ્વાધ્યાય અને સત્સંગ દ્વારા જો કંટ્રોલમાં રાખી શકાય તો આપણે આખી જિંદગી જે કઈ લોભ મોહ અહંકાર દ્વારા જે કઈ મનમાં બધું આપણને એ બધા બળ હોય ને તેને આપણે સ્વાધ્યાય અને સત્સંગ દ્વારા દૂર કરી શકીએ છીએ. તો અહીંયા ગર્ભવતી બહેનોને પણ ખાસ કહેવામાં આવે છે કે તમે દરરોજ સ્વાધ્યાય કરો. સત્સંગ માટે તમને જે કંઈક સંગીતથી લઈને જે કંઈ ગમતું હોય તે સાંભળો અને સ્વ અધ્યયન પોતાના ઉપર એનું અધ્યયન કરતા રહો. આના માટે હું એક દ્રષ્ટાંતથી સમજાવીશ કે ભગવાન બુદ્ધ પરિવ્રાજક જયારે આખી જિંદગી આપણે કશું ના કરતા હોય ને સ્વાધ્યાય સત્સંગ કઈ ના કરતા, છેલ્લા અંત સમયમાં માણસને એ ગમતું ના હોય કારણ કે એને સમય જ વેડફવાનો ગમતો હોય છે. તો ભગવાન બુદ્ધ જયારે પરિવ્રાજકો સાથે ટોળીમાં વારે બધા ગામડાઓ ફરતા હોય તો એક ગામથી બીજે ગામથી ત્રીજે ગામ જતા હોય છે. તો એમની સાથે એક ગામમાં જાય ને તો ત્યાં એક વ્યક્તિ દર વખતે જયારે બી ભગવાન ત્યારે તમારી સાથે જોડાઈ જેવું છે. પણ એ વ્યક્તિ ભગવાન કે સારું ચાલો આ વખતે આવી જાવ તમે, તો કે હજુ મારા છોકરાઓના લગ્ન કરવાના છે. પછી બીજી વખત ગયા તો કે મારા પૌત્રના લગ્ન કરવાના છે, પૌત્રોના. એમ કરતા કરતા એ માણસનું મૃત્યુ થઈ ગયું. એટલે ભગવાન બુદ્ધ ફરી બહુ સમય પછી એક ગામમાં ગયા અને એ જ ગામમાં જઈને ત્યાં કંઈક સત્સંગ કરતા હશે તો એમના શિષ્યોએ પૂછ્યું કે ભગવાન આપણે જે માણસ આપણને પાસે આવતા હતા મળવા તે કેમ નથી દેખાતા? એટલે ભગવાન બુદ્ધે કીધું નગાડો વાગે છે સંભળાય છે? તો કે છોકરાઓ જે એમના શિષ્યો હતા હા સંભળાય છે. ત્યારે એક નગાડું વગાડે છે એ? તો કે ના એ નહીં. પછી એમણે થોડી વાર પછી આ શિષ્યોને સમજાવતા કીધું કે એ જે હતા વ્યક્તિ એમનું મૃત્યુ થયું અને એ મૃત્યુ થઈને બળદ બન્યા અને બળદ બન્યા એટલે એમને ખેતરમાં હળ જોડે જોડવામાં આવ્યા છે. અને જો એક હળ બની ખેતર ખેડીને થાક્યા એટલે પછી એમને બેલગાડીમાં એટલે કે બળદગાડામાં જોડવામાં આવે. પછી ધીરે ધીરે એ વ્યક્તિ બળદ વધારે ઘરડો થવા લાગ્યો એટલે પેલા ઘાણી વાળા લઈ ગયો. એટલે ઘાણીયામાં જે તેલ પીસાય ને તેના માટે બળદને ઉપયોગમાં લઈ ગયા. પછી જોતજોતા બળદનું પણ મૃત્યુ થાય છે. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે જ્યારે ખેડૂત લઈ ગયો એટલે કે બેલ બના હલ મેં જુતા લે ગાડી મેં લીન, એટલે કે બેલગાડીમાં વાળો લઈ ગયો. પછી થાકી ગયો એટલે તેલી કે ગોલું બના એટલે કે તેલ વાળા ત્યાં ગયો. ઘરડો થઈ ગયો એટલે ઘાણી વાળો લઈ ગયો એટલે એને ત્યાં આગળ એનું મૃત્યુ થઈ ગયું. પ્રાણ નીકળી ગયા, મરી ગયો એટલે લઈ ગયો કસાઈ અને કસાઈના ત્યાં એની માંસ એક દિવસે એનું માંસ કપાઈ ગયું, બોટી કપાઈ અને એની જે ચામડી હતી ને એનું નકાર બન્યું એટલે કે નગાડું બન્યું. અને અત્યારે બી એ નગાડો વાગે છે તે તમે સાંભળો છો? એ માણસ એ બળદની ચામડી ઉપર એ નગાડા પર વાગે છે. તો કે હજુ બી કઈ કુકર્મ બાકી છે ને તો એ નગાડા ઉપર લાકડીથી હજુ બી માર ખાય છે. કહેવાનો મતલબ એ છે કે જે કંઈક આપણા કર્મો, જે કંઈ આપણે આખી જિંદગી કઈ જ ના કર્યું હોય તો આપણી છેલ્લા આવી જ ગતિ છે. એટલે ભગવાન બુદ્ધના કહેવા અનુસાર આ રીતે સમજાવ્યું હતું કે તમે મનને સારા વિચારો તરફ લઈ જાઓ અને સ્વાધ્યાય સત્સંગ કરો. પછી આવે છે ઇન્દ્રિય સંયમ, અર્થ સંયમ, સમય સંયમ અને વિચાર સંયમનો સતત અભ્યાસ કરતા રહીશું. આપણને કહેવામાં આવ્યું છે કે જ્યારે બી આપણે જોઈએ છે કે ઇન્દ્રિય સંયમો, બધા જ સંયમો ઉપર આપણને નિયંત્રણ રાખવાનું કહેવામાં આવ્યું છે. તો કે ઇન્દ્રિય સંયમ એટલે કે સ્વાદ લોલુપતા કે જે કઈ આપણા અંદર ખરાબી છે કે
અર્થ સંયમ, પૈસા કમાવો અને નીતિ ના લાવો, સમય તમારો કઈ રીતે તમે વેડફો છો, વિચારો કેવા તમારા થાય છે, કઈ બાજુ જાય છે. તો આ બધી વસ્તુનો પાછળ આપણા બધા નિયંત્રણ રાખવાના છે કે સંયમનો આપણે નિયંત્રણમાં કઈ રીતે રાખી શકીએ. એના માટે પણ તમને હું એક ઉદાહરણ દ્વારા સમજાવું કે રાવણની માતાનું નામ જો કોઈને ખબર હોય તો હું પૂછું કે રાવણની માતાનું નામ શું હતું. બધા એવું વિચારશો કે રામની માતાનું હમણાં તો કોઈને ખબર હોય કે ના હોય, પણ આપણે રાવણની માતાનું કોણ યાદ રાખે? તો કૈકસી હતું એનું નામ. કૈકસી. તો રાવણની માતા જયારે ગર્ભવતી પહેલા જયારે રાવણ ગર્ભમાં હતા ત્યારે તેમણે ઇન્દ્રિય સંયમ નતું રાખ્યું. એટલે કે ખાવા પીવાનું, રાજશાહી બધું એવું જીવન હતું. અને બધું એ લોકોનું શું કહેવાય, બધી ઠાઠ હોય એટલે બધું એ લોકોના સંયમો બધા જેવા હવે અસ્તવ્યસ્ત હોય. એટલે એમને રાવણને જન્મ આપ્યો તો એ આવ્યો અભિમાની અને શું કે રાજસી ઠાઠ પછી એમના માતા ફરીથી જયારે બીજી વાર ગર્ભ ધારણ કર્યું ત્યારે તેમના ગર્ભમાં હતા કુંભકર્ણ. અને કુંભકર્ણ જયારે એમના ગર્ભમાં હતા તો એ પણ પોતે સમયનો કોઈ સંયમ નહીં, અને જો એમને એવો નિયમ હતો કે 6 મહિના સુવાનું જ અને 6 મહિના ખાવાનું. એટલે એ સમયની બરબાદી એ કરતા હતા. અને રાવણ પણ જે વિચારો અને એના ખરાબ બન્યા તો એ આ જ કારણે ગર્ભમાં એમને કંઈક સારા વિચારો ના મળ્યા. તો આ જ વિચારો સાથે જો આપણે જોઈએ તો છેલ્લા જયારે એમના ગર્ભમાં વિભીષણ હતા ત્યારે એમણે જોયું કે મારા વિચારો, મારી જે કઈ ખરાબી હતી એનાથી મારા આવા બાળકો પેદા થયા. તો તરત જ માતાએ પોતાનું ખાન પાન, વિચારો, રહેન સહન, જીવનશૈલી બધું બદલી કાઢ્યું. એટલે તો કહેવાય છે ને કે જયારે હનુમાનજી લંકામાં ગયા ને ત્યારે તેમના વિભીષણના બહારના ઉપર રામ નામ ને તુલસી નો રામ નામનો જપ ચાલતો હતો અને બહાર તુલસીનું એ હતું કુંડું. એટલે એમને તરત ખબર પડી ગઈ કે અહીંયા કોઈક સારી વ્યક્તિ રહે છે. તો કહેવાનો મતલબ એ જ છે કે રાવણ, કુંભકર્ણ અને વિભીષણ આપણે જોઈએ છીએ કે પહેલા આવ્યો રાવણ એટલે કે નોકિયા, પછી સેમસંગ અને છેલ્લા આવી ગયા આઈફોન. તો આપણે ગર્ભવતી બહેનોને એ જ કહેવા માંગીએ છીએ કે તમે તમારા વિચારો, ખાનપાન કેવા રાખવા છે જેથી કેવું બાળક તમારે લાવવું છે તે તમારા હાથની વાત છે. તો આ થયું આપણું ચોથું સત્સંકલ્પ હતો. પાંચમો છે પોતાને સમાજનું એક અભિન્ન અંગ માની અને બધાના હિતમાં પોતાનું હિત સમજવાનું છે. આપણે એવું કહીએ છીએ કે પોતાના હિત માટે જો સમાજનું કંઈક કાર્ય કરવું હોય તો એવું નથી વિચારવાનું કે મારું હિત શું છે આમાં. આપણે સમાજને, દેશને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરતા રહેવાનું છે. એવું નથી કે ભારત દેશ માટે બીજા બધા કરશે, ના, આપણે પણ એનું ઉત્તરદાયિત્વ આપણે એટલું જ હોય છે આપણી પર પણ. જો કહેવાય છે કે માતા જયારે ગર્ભમાં બાળક એવું તૈયાર કરે, માતા શિક્ષક તરીકે છે કે બાળક આયા પછી પણ એને એન્જિનિયર બનાવવું કે ડોક્ટર બનાવવો. એક એન્જિનિયર એવો બને કે જે એ શું કરે છે કે એક પુલ એવો બનાવી દે કે કેટલા માણસો અને કેટલા જણને એને જાનહાનિનું એ થાય છે. ચલો એ વાત બહુ મોટી નથી. ડોક્ટર પણ બહુ તો 100-200 માણસોના એવા ઓપરેશન કરી અને એને યમરાજ પાસે પહોંચાડી દે છે. પણ જો ખરાબ શું કહેવાય કે ખરાબ સંસ્કાર વાળું જે બાળક આપણા ત્યાં આવી જાય અને જે આ બધી જ એના અંદર કુકર્મ આવી જાય તો કેટલું દેશને નુકસાન કરે. તો એવા ભાવ સાથે અત્યારે આપણે એ જરૂરી છે કે આપણે આપણા સમાજને, આપણા દેશને ઉઠાવવા માટે આપણા આ બાળકને કેવું લાવવું છે એ આપણી હાથની વાત છે. મર્યાદાઓનું પાલન કરવાનું, સાથે સાથે અનિષ્ટોથી બચવાનું, અનિષ્ટત્વથી. આ સાથે અહીંયા આપણને છઠ્ઠું કહે છે કે મર્યાદાઓનું પાલન કરીશું અને અનિષ્ટ તત્વોથી દૂર રહીશું. નાગરિક કર્તવ્યનું પાલન કરવાનું. સમાજમાં જે ચાલતા કુરિવાજો છે તો એમાં આપણી શું ભૂમિકા છે, મારી શું ભૂમિકા છે કે ચલો ભાઈ અત્યારે જે ભ્રષ્ટાચારી ચાલે છે, દેશની જે સંપત્તિ સાચવવાની હોય છે, અત્યારે અમથું સહેજ જ કઈ કે દિવાસળી ચોપાય કે બધા તોડફોડ ચાલુ કરી દે કે એક બાજુ કર્ફ્યુ લગાવી દે કે મતલબ કોઈને કોઈ નુકસાન કરતા જોવા મળે, તોડે. તો આપણે આ સમાજને, આપણું સમાજ, આપણો દેશ, એક આપણું બધી જે સંપત્તિ છે દેશની તેને પણ આપણે સાચવવી જોઈએ.
જેવી રીતે આપણે જોઈએ છે કે બહારના દેશોમાં બધી જ રીતે સ્વચ્છતાથી લઈને બધા જેમના જે સંપત્તિ છે એ લોકો સાચવે છે, તો આપણે પણ અહીંયા આપણી દેશની સંપત્તિને એટલી જ મહત્વની માનીને સાચવવી જોઈએ. સમજદારી, ઈમાનદારી, જવાબદારી, બહાદુરીને જીવનનું એક અભિન્ન અંગ માનીશું. અહીંયા 7મું સંકલ્પ આવ્યું. તો સમજદારી વ્યક્તિ શું કરશે તો કે બહુ વધારે સમજદારી હોય ને સમજ હોય ને તો એ ટ્યુબલાઇટ દ્વારા એક કનેક્શન થી બીજા કનેક્શનોને જોડી લેશે. પણ જ્યારે જે સારા વ્યક્તિત્વ વાળું હોય, જેને અંદરથી સમજ હોય, તે શું કરશે, એક દીપકમાંથી હજારો દીપક પ્રગટાવી અને દેશમાં જગતમાં કે જગમગાવાનું કામ કરશે. ઈમાનદારી લોકો દુનિયામાં જો સાચા નર રત્નો કહેવાય ને, તો કે જે ઈમાનદાર હોય ને તે સાચા નર રત્ન કહેવાય, જે ઈશ્વરને એના ઉપર વિશ્વાસ હોય છે અને તે બધાને પ્રિય હોય છે. જવાબદારી તો કે આપણે ભલે જે કઈ બનીએ, ડોક્ટર બને, એન્જિનિયર બનાવો બાળકને, કે ગમે તે કોઈ બી વકીલ બનાવો, પણ તમારા થકી જે ન્યાય થાય, તમારા થકી જે કઈ કાર્ય થાય છે તેના ઉપર તમારા માતા પિતા, દેશ અને જનતાને ગૌરવ હોવું જોઈએ. તો એવા ભાવ સાથેની આપણે આ જવાબદારી નિભાવવાની. અને બહાદુરી તો આપણે બધા જાણીએ છીએ કે જે કઈ સારા શ્રેષ્ઠ કાર્યોમાં આપણે આગળ પડતું સારું કાર્ય કરીએ તો ઓટોમેટિક આપણે અંદર જે બહાદુરીનું કામ કર્યું ગણાય અને સારા કાર્યોમાં આપણા નામના થતી હોય છે. 8મું છે ચારે તરફ મધુરતા, સ્વચ્છતા, સાદાઈ અને સજ્જનતાનું વાતાવરણ બનાવવાનું. ચારે તરફ વાતાવરણમાં આપણે જોઈએ છીએ કે આપણા થકી જ બધી ગંદકી ફેલાય છે. આપણે જોઈએ છીએ કે આપણે જીભ દ્વારા, થૂક દ્વારા કે પછી મળમૂત્ર દ્વારા બધા પ્રદૂષણ કરતા હોઈએ છે. મિલોના, કારખાના ધુમાડાથી લઈને વાહન વ્યવહારો, તો આ બધી પ્રદૂષણને જો સારું વાતાવરણ બનાવવું હોય આ બધામાંથી, તો આપણે અવારનવાર આપણે ગાયત્રી આપણે જે યજ્ઞો કરીએ છીએ, હવનના માધ્યમથી વાતાવરણને શુદ્ધ કરી શકીએ છીએ. સાથે સાથે આપણા વિચારો અને મધુર બનાવીએ. સ્વચ્છતાનું વાતાવરણ એટલે કે જ્યાં પણ આપણે સફાઈ અભિયાન ચાલતી હોય ત્યાં આપણે ભાગ લઈએ. અને સજ્જનતાનું વાતાવરણ પેદા કરવાનું છે, એટલે કે ચિંતન, ચરિત્ર, આપણો સજ્જન જેવો હોય તો આપણે ભગવાન વાલા લાગીશું. સાથે સાથે આપણા દેશને પણ બહુ જ સુંદર આપણે બનાવી શકીએ છીએ. 9મું છે અનીતિથી મળેલી સફળતા કરતા નીતિ પર ચાલતા મળેલી નિષ્ફળતાને માથે ચડાવવાની છે. જો આપણે આ આદર્શોનો રાજમાર્ગ પર ચાલવું હોય તો આપણે માનવે પોતે સુંદર સમાજની જે નીતિ રીતિ છે તેના ઉપર આપણે ચાલીશું. અસફળતા મળે પરંતુ અનીતિથી તેનો મળેલી સફળતાનો સ્વીકાર નહીં કરવાનો. એટલે કે આપણને જે અનીતિ દ્વારા સફળતા મળતી હોય તે કઈ જ કામની નહીં, એના માટે આપણે પુરુષાર્થ કરવો પડે. તો આ 10મો આપણો સત્સંકલ્પ છે. માણસના મૂલ્યાંકનની કસોટી તેની સફળતાઓ, યોગ્યતાઓ અને વિભૂતિઓ દ્વારા નહીં, તેના સદવિચારો અને સત્કર્મો દ્વારા કરીશું. એટલે કે જયારે પણ આપણને આપણા પોતાના મૂલ્યાંકનની કસોટી, આપણે પોતે કેટલા સફળ છીએ, આપણે પોતાની અંદર કેટલી મૂલ્યાંકન છે, આપણે શું કહેવાય કે આપણા અંદરના કેટલા સારા ગુણ છે, તો આપણને જ ખબર હોય. આપણે સામે વાળાના જોતા હોય કે ભાઈ આનામાં આ ખરાબી છે, પણ આપણે આપણા પોતાના દુર્ગુણ જોતા નથી. તો આપણને આપણી જે મૂલ્યાંકનની કસોટી જયારે કરવામાં આવે ત્યારે આપણે કેટલા સફળ છીએ અને કેટલા યોગ્ય છીએ તેના માટે એ રામ ભગવાન અને રાવણ, જેવી રીતે રાવણ એ પણ શંકર ભગવાનનો એટલો જ મોટો ભક્ત હતો, તપસ્વી પણ હતા, અને એ પણ તો પણ એમનામાં વિચારો અને એમની અંદરની ખરાબ ભાવના, જે સીતા માતાનું એમને અપહરણ કર્યું, અને બધા એમને તો કે ને કે ગ્રહ નક્ષત્રો એમના ઈશારા પર ચાલતા, એટલું બધું રાવણમાં એ હતું તપ શક્તિ ને બધી જ એમની, તો પણ એને એક ખરાબ કાર્ય કરવાથી એમનો નાશ થયો. તો એ જ રીતે રામ ભગવાન પાસે કઈ જ નહોતું, ચાલો એમનો રાજ્યાભિષેક થવા જઈ રહ્યો હતો તો એ પણ નહીં, ને સીધા એમને વનમાં જવું પડ્યું. વનમાં પણ એમને કઈ ઓછા કષ્ટ નથી ભોગવ્યા, પોતે ભગવાન હતા તો પણ એમને બધા જ હર્ષ સ્વીકાર્યા, અને પછી પોતે પોતાના જીવનમાં જે કઈ મર્યાદાનું પાલન કર્યું,
જ્યાં એમને વાનરોની સેના અને નહીં એમની પાસે શસ્ત્રો અસ્ત્રો, તો પણ તેમને આ રાવણને હરાવ્યો અને તે પોતે મર્યાદા પુરુષોત્તમ બને. એટલે જ કહેવાનો અર્થ છે કે રામ ભગવાન જશે કશી પરિસ્થિતિ એટલી ખરાબ હોવા છતાં પણ એ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. અને રાવણ પાસે સોનાની લંકા હોવા છતાં પણ તેનું પતન થયું. તો આપણે પણ એ જ વિચારવાનું છે કે આપણે આપણી પોતાની મૂલ્યાંકનની કસોટીમાં કસતા રહીએ અને એ જ સફળતાઓ અને યોગ્યતાઓ વિભૂતિઓ જે સદવિચાર અને સત્કર્મો દ્વારા કરતા રહીએ. હવે બીજો જે 11મો છે આપણો, બીજાની સાથે એવો વ્યવહાર નહીં કરીએ કે જે મને પોતાના માટે પસંદ નથી. લૌકિક જીવનમાં જે આપણે જોઈએ છે કે આપણે જે અત્યારે વ્યવહારિક જીવન જીવીએ છીએ, પણ એમાં જેની સાથે આધ્યાત્મિક આપણું જો કઈ બી થોડું બી જોડાણ હશે ને, તો આપણે લોકોના હિત માટે કંઈક ને કંઈક વિચારીશું કે નહીં મને નથી ગમતું ને તો હું આવું બીજાને ના કહી શકું, કે હું બીજા માટે આવો વ્યવહાર ના કરી શકું. તો અંદરથી જ આપણને દુઃખ થાય. તો એવા વ્યક્તિ જે પોતાની જાતને એનો એ માને કે નહીં મારાથી આ વસ્તુ ના થાય, તો એવા વ્યક્તિઓ બીજાને મન દુઃખ નહીં આપી શકે. તો આપણે પણ આપણા બાળકને પણ એવું જ તૈયાર કરવાનું છે બહેનો, કે જે પોતાને ભલે કઈ બી દુઃખ સહન કરવાનો આવે તો આપણે પોતે કરીએ, પણ સામેવાળી વ્યક્તિને આપણે એટલું જ માન સન્માન આપી એમનું જે કંઈ કાર્ય હોય એમાં આપણે ભાગીદારી કરીએ. 12મું છે, અમે નર નારી પ્રત્યે પરસ્પર પવિત્ર દ્રષ્ટિ રાખીશું. આપણે નર અને નારી બંને પરસ્પર છે ને, કે છે ને કે ગાડીના બે પૈડા જેવું છે, કે નર વગર નારી અધૂરી, નારી વગર નર અધૂરો. તો એવી જ રીતે આપણને કહેવામાં આવે છે કે નારી પણ એટલી જ પહેલાના યુગમાં એટલા જ એના બી કાર્યો સારા હતા કે જયારે એ શાસ્ત્રાર્થ કરતી હતી, વિદુષિકાઓ બધી જે હતી તે પોતે પહેલા શાસ્ત્રાર્થ કરી અને એટલા લોપામુદ્રાથી લઈને બધા જે વેદના મંત્રોના ઉચ્ચારણ કરતા હતા. તો એ લોકોને આપણે નારીઓને આટલું બધું ઊંચું સ્થાન કોણે અપાવ્યું છે? તો આપણા ઋષિ મુનિઓથી લઈને એટલે કે નર જાત. એટલે આપણે બંનેને પરસ્પર સરખા રાખવાના. જોયું છે કે આપણે રાણી લક્ષ્મીબાઈ જયારે 18 જૂન ને રાણી લક્ષ્મીબાઈને મરી ગયાની તારીખ હતી, પણ જયારે એમના જે રાજ્યના જે લોકો હતા સિપાહીઓ બધા, તો પોતે બધાએ હાર માની લીધી હતી અને અંગ્રેજો સામે એમણે પોતાના જાતને ઝુકાવી દીધી હતી. પણ રાણી એ પોતે લડી અને એ કહે છે કે મારા શરીરમાં લોહીના એક બૂંદ હશે ને ત્યાં સુધી હું લડીશ અને મારા રાજ્યને તો નહીં જ સોંપું. તો કહેવામાં આવે છે કે મરદાની વાળી ઝાંસીની રાણીની કરતા જનાની વાળી રાણી ખૂબ લડી જનાની વાળી રાણી, આપણે કહેવાનો એનો ઉદ્દેશ્ય સાકાર હશે. તો અહીંયા આપણે જોઈએ છે કે આપણા ઘરમાં પણ પિતાનું કામ કમાવાનું છે, પણ માતા કેટલું બધું ધ્યાન રાખે છે કે બાળકોને ઉઠાડવા, એને તૈયાર કરવા, એને ભણાવવા, એની સ્કૂલ તૈયાર કરી, નાસ્તા ખાવા પાણી આ તે. તો આ બધું કરવા પાછળ માતા પણ પોતાની એટલું જ હડીઓનું મતલબ એ પોતે એટલી બધી ઘટાય છે. તો આપણે માતાને પણ એટલું જ માન સન્માન આપવાનું છે, એટલે કે નારીને. મુગલનું શાસન હતું ત્યારે નારીને ખૂબ જ દબાવી દેવામાં આવી હતી કે ભાઈ મુગલો આપણી નારી બેન દીકરીઓને ઉઠાવી જતા. ત્યારે એ સમય એવો આવ્યો હતો કે જયારે નારીને પૂરેપૂરી ઘરમાં બંધ કરી દેવામાં આવી હતી અને પડદા પ્રથા અને બધું ત્યારે ચાલવામાં આવ્યું. પછી નારી ખૂબ જ ગુંડાવા લાગી હતી. એના બાળકો પણ ત્યારે જન્મતા હતા તો એવા જ પેદા થતા હતા કે જે ગંવાર જેવા. પછી સમજાવ્યું નરને કે ભાઈ ચલો હવે આપણે નારીને થોડી બહાર કાઢવી પડશે, શિક્ષિત કરવી પડશે. ધીરે 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 અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ છે કે બંને નર નારી સમાન એ લોકો આ કમાઈ શું કહેવાય છે આગળ ને આગળ વધે છે. તો આપણે પણ આ જે સત્સંકલ્પ ગુરુજીએ લખ્યો છે તો કે એને જીવનમાં સાકાર કરી બતાવીશું. સમાજમાં સત્પ્રવૃત્તિઓના પુણ્ય પ્રસાર માટે અમારો સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક ભાગ નિયમિત રૂપથી વાપરતા રહીશું. આપણે જોઈએ છે સંસારની સત્પ્રવૃત્તિઓ અને પુણ્ય પ્રસાર માટે જો સમય નહીં આપીએ, કઈ સેવામાં ભાગ નહીં લઈએ કે પછી આપણી જ્ઞાનની પ્રતિભા ના વાપરીએ તો સમાજ ક્યાંથી આગળ આવવાનું છે? તો આપણને આપણી પાસે જે કંઈ છે
આપણે લાગે છે કે મારી પાસે સમય છે તો હું સમયનું દાન કરું, કે સમયમાં કાઢી અને સારા કાર્ય માટે નીકળીએ. સેવા, ક્યાં પણ સેવા થતી હોય તો ત્યાં સેવાનો ભાગ લઈએ. ત્યાર પછી જ્યાં પણ એવું લાગે કે મારામાં આ જ્ઞાન વધારે છે, મને કંઈક રસોઈ સારી આવડે છે, કે મને કંઈક ભણાવવાનું સારું આવડે છે, તો આપણે બાળ સંસ્કારો દ્વારા કે જ્યાં પણ કઈ સારી પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં આપણી જ્ઞાનની બતાવીએ. પુરુષાર્થ હા કરીએ પુલ હવે કે જેથી ચોમાસામાં જવું જે લાવ્યા કઈ હતા, હવે પુરુષાર્થ કરવાનું શું? હવે એ નદી એટલી મોટી છે કે ડાયવર્ઝન હો ના અપાય. કેટલી મોટી નદી છે તો. અને પાછું પેલું દ્વારા આપણે સામરપાડા, નેત્રંગ ને ડેડિયાપાડા ની વચ્ચે થવા પેડા આ કંપની પાસે નહીં પેલો આંકડો છે એ, એટલે આ બધા તૂટવા માંડ્યા ને પુલ, એટલે આ લોકો બંધ કર્યો. ના હવે નવો જ બનાવવો પડે. હલો અને બીજો રાજપીપળા હલો વાળો જે ખરો ને નેત્રંગ વાળો, એ કંબોડિયા પાસે. હલો. હલો સંભળાય હા બેન, સંભળાય હા છે? સંભળાય છે. પાછળ કોઈ વાતો કરે છે ને, એમને કોને બંધ કરે વાતો. હા હા સાંભળો. એ કદાચ મારા મિસ્ટરને જવાબ. હા, એક મિનિટ ઉભા થઈને કહી આવો, હવે વાંધો આપણું નહીં. આગળનું કરમ છે. હા બોલો બોલો, હા, ચાલુ મને રાખો બેન. બંધ કરી દેશે કદાચ. હા હાજી. પર હા, પછી આ થયું આપણું જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક ભાગ વાપરવાનું કે છે. આપણી પાસે જો સારી સુખ સંપદા હોય, આપણી પાસે સાધન સંપદા, તો આપણે સારા કાર્ય માટે વિતરિત કરતા રહીએ. આપણે જેને કંઈક લાગે કે આ વ્યક્તિને આપણે જરૂર છે ધનની, તો આપણે એ પ્રમાણે એને પણ સહયોગ કરીશું. તો આ એક પરંપરા જો અપનાવીશું તો આપણા બાળકમાં પણ આ જ પરંપરા આવશે કે નહીં, મારી પાસે જેટલું છે એ મારું જ નથી, મારે બધાને વહેંચીને ચલાવવું જોઈએ. તો આવો ભાવ આપણા બાળકના ગર્ભમાંથી જ આવી જશે. તો આ ભાવ સાથેનું આપણું 13મું આપણું પૂરું થયું સત્સંકલ્પ. હવે આવે છે 14મો. તો એ છે પરંપરાની સરખામણીમાં વિવેકને મહત્વ આપીશું. આપણે જોઈએ છીએ કે પરંપરાની સરખામણી જોઈએ છે કે દુર્જનોની સંખ્યા ઓછી છે, પણ જ્યારે સંગઠિત થઈને જો સજ્જનો સાથે રહે તો એને શું કરવામાં આવે છે, તો કે પરંપરાની તુલનામાં 14 પરંપરાની તુલનામાં જોઈએ કે દ્રષ્ટાંત દ્વારા સમજાઈ શકું કે એક દેશના રાજ્યનો નિયમ કે ત્યાંના લોકો એક કોઈને પસંદ કરે રાજા બનાવી, અને પછી 5 વર્ષ સુધી એને રાજા તરીકે રાખે, અને પછી એ જ રાજાને પછી દેશ નિકાલ આપી દેવામાં આવે અને કોઈ નિર્જન જગ્યાએ છોડી દેવામાં આવે. તો આવા ઘણા બધા એવા રાજાઓ બની ગયા અને પોતે નિર્જન જગ્યાએ જઈ અને પછી 5-5 વર્ષનો જે રાજ શાસન સંભાળે ને પછી નિર્જન જગ્યાએ જવાનું થાય એટલે જંગલમાં ભટકીને મરી જતા હતા. પછી એક એવો શું કે રાજા બનવા નક્કી કરવામાં આવ્યું. તો એ સમજદાર વ્યક્તિએ શું કર્યું કે પહેલા જયારે રાજા બન્યા, રાજ્યાભિષેક થઈ ગયો, એટલે તેમણે ત્યાંથી લઈ તે દિવસથી લઈ અને જે નિર્જન પ્રદેશમાં જે વ્યક્તિઓને પહોંચાડવામાં આવતા હતા 5 વર્ષ પછી, તો ત્યાં જઈને એ પોતે બધું જ ત્યાંનું રસ્તાથી લઈ જે ઉબડ-ખાબડ જગ્યાને સરખી કરાવવા લાગ્યા, ખેતી લાયક જમીન બનાવવા માંડ્યા, પર્વતોની અંદરથી રસ્તા બનાવ્યા, કે ઝાડ પાન ઉગાડીને આખું સરસ જગ્યા બનાવી, મતલબ એક નગર જ વસાવી દીધું ત્યાં. એટલે એ રાજાના 5 વર્ષ પૂરા થયા એટલે તરત એ રાજાને ત્યાં મોકલવામાં આવ્યા, એટલે કોઈ જાતની પરેશાની થઈ નહીં. કેમ? તો કે જે પરંપરા ચાલતી એમાં એમણે પોતાની વિવેક બુદ્ધિને લગાવી કે હું આ જ રીતે જો ફરી મારે આ જગ્યાએ જવાનું થશે તો હું કઈ રીતે જીવીશ. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે અત્યારે આપણે જે કઈ પરંપરા ચાલતી હોય પણ એનામાં આપણી વિવેક બુદ્ધિ શું કે છે. આપણે જોઈએ છે કે જૂના જમાના પહેલા તો બધા શું કરે કે નદી આવે એટલે પૈસો નાખે, તો ત્યારે તો કોઈન કેવું હતું કે તાંબાનો હતો, જે તાંબાનો કોઈન નદીમાં નાખીએ એટલે તરત પાણી પવિત્ર થતું હતું, કે એની અંદરથી એવું કંઈક નુકસાન થાય ના એવું હતું. અત્યારે આપણી પાસે બધા જે કોઈન છે તે કઈ અલગ જ ધાતુના હોય, તો એ ધાતુ અંદર જવાથી એ પાણીના જીવજંતુને નુકસાન કરે. એટલે અત્યારે આપણે ના પાડતા હોય કે ભાઈ ના,
પણ લોકો અમુક તો સમજણ ના હોય એટલે એ લોકો નાખ્યા જ કરતા હોય છે. નદીમાં આપણે જોઈએ છે કે મૂર્તિઓ પધરાવે છે. અત્યારે આપણે એક ઝુંબેશ ઉઠાવીએ કે ગણપતિ આવવાના છે, તો ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીના જ ગણપતિ બનાવો અને માટીના ગણપતિ નાના બનાવો અને પછી એવું આર્ટિફિશિયલ તળાવ બનાવી એમાં તમે ડુબાડો, કે પછી પેલી મોટી મોટી મૂર્તિઓ જેમ તેમ જ્યાં ત્યાં ડુબીને બહાર કિનારે નીકળે. તો આ વસ્તુ માટે પણ આપણે એક અભિયાન ચલાવવા જોઈ શકીએ છીએ, કે આપણા આવનાર બાળકને પણ એ સમજાવી શકીએ છીએ કે બેટા આવા બધા નિયમો ચાલતા હોય પણ આપણી વિવેક બુદ્ધિ શું કે છે તે પ્રમાણે આપણે આપણી પરંપરા ચલાવવાની છે. આપણે જોઈએ તો કોઈ એક સાસુ વહુ જે સાસુ લગ્ન થવાના હતા દીકરાના, અને પેલી બિલાડી કઈક રસ્તામાં આવ્યા કરતી હતી ને સાસુએ જાન નીકળવાની હતી એટલે બિલાડીને પૂરી દીધી ટોપલામાં, અને ટોપલા નીચે પૂરી દીધી ને પછી જાન ગઈ, જાન પરણીને આવી ત્યાં સુધીમાં જોયું તો બિલાડી બિચારી ટોપલામાં મરી ગઈ. અને બીજા દિવસે જયારે વહુએ ટોપલો ખોલ્યો તો કે આ તો બિલાડી મરેલી. એટલે વહુને એવું લાગ્યું કે આ ઘરની એવી પરંપરા હશે કે જયારે જાન નીકળે એટલે બિલાડીને ટોપલામાં નીચે પૂરવાની, પછી બીજી વહુ જે નવી વહુ આવે એ ખોલે અને એને મતલબ એને નાખી દે. તો આ પરંપરા એવી હતી નહીં, પણ આ તો એક ભૂલમાં થઈ ગયેલી. તો આ વસ્તુ આપણે બધા એવી સમજવાની છે કે આપણા જીવનમાં આપણને શું લાગુ પડે છે, અત્યારનો સમય શું કે છે, તો એ પ્રમાણે આપણે આપણી સમજ શક્તિને વિકસાવીશું. 15મું છે સજ્જનોને સંગઠિત કરવા, અનીતિનો સામનો કરવો તથા નવસર્જનની ગતિવિધિઓમાં પૂરો રસ લઈશું. અહીંયા જોઈએ છે કે સજ્જનોને સંગઠિત કરવા, દુર્જનોની સંખ્યા ઓછી છે પણ એ લોકો શું કરે છે, સંગઠિત રહે છે. આપણને કે છે ને કે તમે પેલા શું કહે દારૂ પીવા વાળા કે સિગરેટ પીવા વાળા ભલે ઓછા હોય પણ જે વ્યક્તિ ત્યાં જઈને પહોંચ્યું એટલે એને પણ એના જેવો બનાવી દે છે. જ્યારે આપણે સજ્જનોએ શું કરવું જોઈએ તો કે એમને સંગઠિત થઈ અને જે વેરવિખેર થયેલા છે ને એને સંગઠિત થઈ અને તરત જ આ અનીતિ કરનારા દુર્જનો ઉપર હાવી થઈ જવું જોઈએ, જેથી અનીતિ ફેલાવનારા દુર્જનોનો નાશ થાય. તો એ ભાવ સાથેનું આ 15મું સૂત્ર હતું. હવે આવે છે 16મું સૂત્ર છે રાષ્ટ્રીય એકતા તથા સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું. જાતિ, લિંગ, ભાષા, પ્રાંત કે સંપ્રદાય વગેરેના કારણે પરસ્પર કોઈ ભેદભાવ રાખીશું નહીં. રાષ્ટ્રીય એકતા જે કઈ આપણે જોઈએ છે કે અત્યારે રાષ્ટ્રીય એકતામાં આપણે બધા જ સાથે જીએ. પહેલાના સમયમાં એવું હતું કે ચાલો ભાઈ નાત જાતનું આ તે બધું જોવામાં આવતું હતું, લોકો બધા ભેદભાવ રાખતા હતા કે આ કુવાનું પાણી આ લોકો ના પી શકે કે આ લોકો પીવે. તો આ બધી વસ્તુ ત્યારે થતી હતી. હવે તો એવું કોઈ એ છે જ નહીં, બધા સાથે જ રહે છે. ના એમાં આપણા ગાયત્રી પરિવાર કોઈ એવો એ નથી કે કોઈને અલગ ગણવામાં આવે. ગુરુજીએ જે બ્રાહ્મણ થી લઈને નાડી સાફ કરવા વાળાને પણ બ્રાહ્મણનું જ પદ આપ્યું છે. તો આપણે પણ આપણા જે સમાજમાં રહીએ છીએ તો ત્યાં આવો ભેદભાવ કોઈ રાખીશું નહીં. ચિન્મય ભૈયા એકવાર એમના પ્રવચનમાં કહેતા હતા કે હું નાનો હતો ત્યારે મતલબ ભણતો હતો ત્યારે મને કંઈક ફોર્મ ભરવામાં આપ્યું હતું. તો ફોર્મ ભરવામાં મેં જોયું કે કંઈક જાતિ વિશે લખવાનું હતું કે કઈ જાતિ કેવું ધર્મ છે. તો મેં એમાં માનવ લખ્યું હતું, તો કે માનવ જાતિ છું કે એવી રીતે લખ્યું. એટલે પછી તરત ત્યાંના લોકોએ કીધું કે આ વ્યક્તિને એટલી બી ખબર નથી કે આપણે કઈ જાતિ ના છીએ. એટલે મતલબ એવો કોઈ ભેદભાવ જ નથી એમ. એટલે ગાયત્રી પરિવારમાં પણ આપણે જોઈએ છીએ કે ત્યાં જઈએ છીએ તો બધી જ સંપ્રદાય બધા જ લોકો જે કોઈ દેશ પ્રદેશ રાજ્યના જ્યાં ના આવે ત્યાંના આપણે બધા સાથે બેસીને ભોજન કરીએ છીએ કે કઈ બી ગતિવિધિ ત્યાં ચાલે છે બધામાં સહયોગ કરીએ છીએ અને ભાગ લઈએ છીએ આપણે પણ. તો એવો જ વિચારો આપણા બાળકોને પણ આપવાના છે કે બેટા આપણે પણ કોઈ જાતનો જાતિ, લિંગ, ભાષા કે પ્રાંત, સંપ્રદાય કોઈ એવું ભેદભાવ રાખ્યા વગરનું આપણું જીવન જીવવાનું છે અને પરસ્પર બીજાની સાથે મનમેળ રાખીને જીવવાનું છે અને સાથે રહેવાનું છે. તો આવા ભાવ સાથે 16 નો સત્સંગ સૂત્રનું આપણને આ પ્રેરણા હતી. 17મો સત્સંકલ્પ છે કે મનુષ્ય પોતે જ પોતાનું ભાગ્ય વિધાતા છે. એ વિશ્વાસના આધારે અમારી માન્યતા છે કે અમે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાને શ્રેષ્ઠ બનાવીશું તો યુગ અવશ્ય બદલાશે. તો અહીંયા આપણને એ જ કહે છે કે આપણે આપણા યુગ નિર્માણના કાર્ય માટે
આપણે બધાએ એક નિષ્ઠ થઈ અને જે કાર્ય કરીએ છીએ અને એને આગળ વધારવા માટે જેટલું બને એટલું આપણાથી સહયોગ થાય એટલો બધા સાથે મળીને કરીએ છીએ. અત્યારે તો આપણે જોઈએ છે કે આવનાર વર્ષમાં આપણે જે બે કાર્યક્રમો થવા જઈ રહ્યા છે તો એમાં આપણે કઈ રીતે ભાગીદારી કરી અને અત્યારની જે શરૂઆતની જે છે કાર્યક્રમ તો થવા થશે, પણ એની પહેલા જે ગામ ગામ સુધી પહોંચવાનું છે, જે ઘરો ઘરો સુધી પહોંચવાનું છે, તે કાર્ય પહેલું નક્કી કરવાનું છે. તો અહીંયા એમાં આપણે કેટલા ભાગીદારી થઈએ તે વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણા આગળના કાર્યોને વધાવતા રહીશું. ગુરુજીએ જે પુસ્તકો લખ્યા છે કે ભાઈ મનુષ્ય પોતાનો ભાગીદાર એમને પુસ્તકમાં લખ્યું છે કે કર્મ ફળ ના સિદ્ધાંત, એ પુસ્તકમાં એવું લખ્યું છે જેવા કર્મ કરો તેવું તમને ફળ મળવાનું છે. ચોરી કરીએ ને તરત ને તરત જે મેં કીધું હતું કે હાથ કપાઈ જતો હોય તો તરત જ આપણે બંધ કરી દઈએ. અહીંયા કહેવાય છે કે ભાઈ તમે 20 દિવસ શરાબ પીશો તો તમને કેન્સર નહીં થાય, પણ 20 વર્ષ સુધી પીશો તો તમને કેન્સર થવાનું છે. તો આ ભાવને આપણે ધ્યાનમાં રાખવાનું છે કે કઈ ને કઈ રીતે આપણને એનું ફળ તો મળતું જ હોય છે. એટલે કે ઋષિ સંતો દ્વારા જે વારંવાર આપણને સમજાવવામાં આવે છે કે આ અત્યારે જે કઈ સલાહ સૂચનો આપવામાં આવે છે આપણને પણ ઘણી બધી માર્ગદર્શન આપણને શાંતિપૂર્ણથી મળતા હોય છે. તો એને માની અને આપણા ભાગ્યને જગાવી અને એનો એ જ ઉદ્દેશને આપણા જીવનમાં ઉતારીએ તો યુગ અવશ્ય બદલાશે. ત્યારે જ આપણે મનુષ્યના મતલબ શું કહેવાય કે યુગ નિર્માણી સાચા બની શકીશું. એની સાથે અમે બદલાઈશું, યુગ બદલાશે. અમે સુધરીશું તો યુગ અવશ્ય સુધરશે, એવું આપણને કથન છે કે તો એના ઉપર આપણે પરિપૂર્ણ વિશ્વાસ રાખવો પડશે. તો ક્યારે? તો કે યુગ પરિવર્તનની જે આ વેળા ચાલી રહી છે અને એમાં આજે સુખ પરિવર્તન માટે ખુદને બદલવાનું છે અને આપણે પોતે સુધરીશું અને બીજાને સુધારીશું. આપણે જ્યારે આપણી અંદર જ એટલા શું કહેવાય કે ખરાબ દોષ હોય, દોષ દુર્ગુણ ને આપણે બીજાને કહેવા જઈએ, પેલો જે મહારાજ હતા ને એની પાસે એની માં લઈ ગયા એમને કે ભાઈ તમે તમારા દીકરાને ગોળ ખાવાનું બંધ છોડાવો. તો પેલા જે મહારાજ હતા એમણે એવું કીધું કે ના, હું અઠવાડિયા પછી આવજો, પછી હું તમને હું જવાબ આપીશ. એટલે પછી માતા પછી બીજા અઠવાડિયે ગયા એટલે પછી કીધું કે બેટા ગોળ નહીં ખાવાનો, બહુ વધારે ગોળ ખાય તો પેટમાં કરમિયા પડે કે આ રીતે બધું સમજાવ્યું. એટલે દીકરાએ તરત ગોળ છોડી દીધો. તો એ જ માતાએ પછી તરત પૂછ્યું કે ગુરુજી તમને અમે જયારે ગયા અઠવાડિયે પૂછ્યું હતું ત્યારે જ જવાબ આપી દીધો હતો. તો ત્યારે એમણે જવાબ આપ્યો કે જ્યારે હું ગોળ ખાતો હતો. એટલે એમ કે હું જ ખાતો હોય તો હું કઈ રીતે કહી શકું કે ભાઈ તું છોડ. એટલે કે પહેલા મારે છોડવું પડ્યું અને પછી મારે બીજાને કહી શકાય. તો આવા ભાવ બી આપણે જોઈએ છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ ની એક વાત છે, ટાઈમ છે એટલે કહું છું કે એ પોતે પણ ખાવાના બહુ શોખીન હતા. જયારે બી એમ બધું સારું સારું બનાવીને ખાવાના ને એવા બધા શોખીન હતા. એટલે માતા એમને છે ને તે શારદામણી માતા બહુ જ ટોકે કે તમે જયારે હો ત્યારે બસ ખાવા પીવામાં જ આટલું બધું તમારી પાસે જ્ઞાન છે, તમે બધાને ઉપદેશ આપો છો અને તમારી અંદર આ એક દુર્ગુણ છે કે તમે ખાવા પીવાની વધારે રચ્યા પચારો છો. કઈ બી ભૂલ કાઢશે, આમાં આજે આમ નથી, આજે આવું છે, તેવું છે, કઈ મીઠું ઓછું છે, કઈ આમ છે. એટલે માતાને બહુ અમુક વાર વાત કર્યા કરતા હતા. પછી એક દિવસ રામકૃષ્ણ એમણે કીધું, શ્રી રામકૃષ્ણ પરમહંસે કે હું જયારે મને એવું લાગશે ને ત્યારે હું તને કહી દઈશ કે તે દિવસે જયારે મને ખાવાની પ્રતિ એ ઉઠી જશે ને લાલચ, તો એ દિવસે હું તને કઈ જ નહીં કહું. એટલે તું સમજી જજે કે હવે મારો અંત આવી ગયો છે. એટલે સાચી વાત માતાને કઈ એવું એ ના લાગી. પછી એમણે થોડો ટાઈમ થયો ને એટલે એક દિવસ સાથે જમવા બેઠા, એટલે કઈ ખીચડીમાં મીઠું નતું નાખ્યું, પણ રામકૃષ્ણ પરમહંસે જમી લીધું. અને જમ્યા પછી એમણે માટી જમ્યા પછી તો કે આમાં મીઠું જ નથી નાખ્યું, તમે કેમ કઈ બોલ્યા નહીં? એટલે પછી માતાને પેલા શબ્દો એમના યાદ આવી ગયા. એટલે તરત જ એમણે સ્વામી વિવેકાનંદને બોલાવી લીધા અને પછી ના જે કાર્ય શ્રી રામકૃષ્ણ પરમહંસના કાર્યોને જે કઈ એમને જે ક્રમ હતો તે બધો એમને અપનાવવાનો કીધો કે ભાઈ હવે તમારે
આ બધું માથે લેવું પડશે ને આ જે કાર્ય એમનું અધૂરું છે તે બધું તમારે પૂરું કરવું પડશે. એમ કરીને થોડા ટાઈમમાં પછી શ્રી રામકૃષ્ણ પરમહંસનું દેહાંત થાય છે. અને એ ભાવ સાથે આપણને પણ એ જ કહેવામાં આવે છે કે આપણે જે કઈ વિચારો છે કે સ્વાદબોધતા છે કે કઈ પણ આપણી અંદરની ખોટ ખામી છે તેને ધીરે ધીરે દૂર કરીશું. અને એ દૂર કર્યા પછી આપણે પોતાને બદલાવાનું છે અને પછી આપણે યુગને બદલવાનો વિચાર કરી શકીએ. ને એ ભાવ સાથે મારો સમય તો હજુ ઘણો બધો છે. પછી બીજું કઈક તો શું કહું, આ અત્યારનો સમય સંકલ્પ ઋષિની ઉપરથી જ વાણી. જે કાંઈ પણ નવી કોઈક સારી વાતો હોય, હા હા એ તો બીજી પણ સરસ બોધ કથાઓના માધ્યમથી આપણે બહેનોને 18 સમજાય સત્સંકલ્પના સંદર્ભની બોધ કથાઓ કહીને એમને માર્ગદર્શન આપી શકાય. અને આપણી પાસે ઘણું જ્ઞાન છે, તો આપ એના ઉપર હા. કન્ટિન્યુ કરશો. હમ. ઘણી બધી બહુ સરસ યુગઋષિની બોધ કથાઓ દ્વારા સુંદર. હા 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 યુગઋષિની તો ચેતવણી આપ આપણે અત્યારે હું થોડી વાંચું છું. હા, કે અત્યારનો સમય શાનદાર છે જે આપણી જિંદગીમાં અને ઇતિહાસમાં ફરીથી નહીં આવે. અત્યારે આપણે જે જિંદગી જીવીએ છીએ ને એવો આ જ સમય ફરીથી નહીં આવે. ને જે માણસ અવતારી સત્તા સાથે જે ખભેથી ખભો મેળવીને આપણે જે કાર્યને શાનદાર બનાવવા જઈ રહ્યા છે તેમને એક સંતોષ થવો જોઈએ. એમને કંઈક એવું આપણે કંઈક કરી બતાવીએ કે નહીં અમે અમારા થકી આટલા કાર્યો અમે તમારા ખભેથી ખભા મિલાવીને કરી શકીએ છીએ. તો આપણે સમજી લેવું જોઈએ કે આગળનો સમય આર્થિક ક્ષમતાવાળો હશે. આવનાર સમયમાં સંસારમાં કોઈ પણ વ્યક્તિ અમીર નહીં રહે. આપણે જોઈએ છે કે આપણે બીજાને અમીર જોઈએ ને તો એમ થાય કે હારું મારી પાસે કશું નહીં, આ લોકો કશું નથી કરતા તો બી કેમ આટલા બધા સુખ શાંતિથી રહે છે. તો આપણને એ વસ્તુ વધારે ઇફેક્ટ કરે છે. પણ જયારે આપણે આપણી અંદર જોઈએ ને ભાઈ ના મારા કરતા નીચેના વ્યક્તિ કેવું જીવન જીવે છે, જેની પાસે કશું નથી તે બી કેટલા સારી રીતે જીવે છે. તો એવા વ્યક્તિઓની સાથે આપણે રહી અને આપણા વિચારોને સુધારવાના છે. તો આવનાર સમયમાં સંસારમાં કોઈ વ્યક્તિ અમીર નહીં રહે, બધાનો પૈસો વેચાઈ જવાનો છે. અને જેની મૂડી હશે તેની પર સમાજનું નિયંત્રણ થશે. લોકો નિર્વાહ પૂરતા સાધન સંપત્તિ ચલાવે નિયંત્રણ રાખશે. તો લોકો રાજાઓ અને જાગીરદારો જો સમાપ્ત થતી આપણે જોઈએ તો એમની એવું વિચારીએ કે ભાઈ અમીરી સમાપ્ત થશે અને પુત્ર પૌત્રો માટે જે સંપત્તિ આપણે મૂકીને જવાના છે તેનામાં આપણે જોઈએ છે કે એ બધી સંપત્તિ આપણી વેચાઈ જવાની છે. અને આ ક્ષેત્રમાં આખી દુનિયા સામેવાળી સિદ્ધાંતો અપનાવતી આપણને જોવા મળશે. આ સમય જે ચાલી રહ્યો છે તેમાં આપણે કોઈ એવું નથી વિચારવાનું કે અત્યારે આપણે સુખી છીએ ને આપણે બધું સારું જ થશે. પણ હવેનો સમય હજુ બી ખરાબ આવવાનો છે. તો આપણે કઈ રીતે આપણા સમય સંપદા ધન વૈભવ આ બધી વસ્તુને કઈ રીતે લોકોના કાર્ય સાથે સારા કાર્યોમાં વાપરીએ તો એ વધારે મહત્વનું છે. અને જો કોઈ એવું લાગે કે ભાઈ મારામાં આ ખામી છે ખોટ ખામી છે તો આપણે એને દૂર કરતા રહીએ છીએ. તો એ ભાવ સાથેનું અમારું આટલું મંતવ્ય હતું. પણ જે થોડું ઘણું લાગે તો દિવ્યાબેન તમે આગળ લઈ શકો છો. કેમ કે જીવનમાં આપણે જોઈએ છે કે અપનાવેલી વસ્તુ હર ક્ષેત્રમાં આપણે ઉજ્જવલ ભવિષ્યનું સ્વર્ગીય વાતાવરણ બનાવવા માટે આપણને સર્વ સુલભ બનતી જ જાય છે. તો અહીંયા આપણે જે કઈ જાણ્યું તમે આ સત્સંકલ્પ દ્વારા તો હું કહીશ કે ગર્ભવતી બહેનો પોતે અપનાવે, બાળકને પણ તેવું જ તૈયાર કરે અને સાથે સાથે પોતે પણ એવા જ વિચારો વાળું બને. એ ભાવ સાથે મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર બધાનો. જય ગુરુદેવ. જય ગુરુદેવ બેન. એમ જલ્દી થોડું જતું રહેવાય. બહુ સરસ બેન. આપણે કેમ એવું વિચારી શકીએ, કારણ કે જયારે આહવાન ગુરુ સત્તાનું થાય છે ત્યારે વક્તવ્ય પણ ગુરુ સત્તા આપને સહયોગી બની રહ્યા છે. તો આજે ગર્ભવતી માતાએ આપણે ભગવદ ગીતાના સાથે પૂર્ણ સંવેદનાઓ સાથે બાળક જન્મ લેશે. તો એક નાની અમથી 5 મિનિટનો અભ્યાસ ગર્ભસ્થ શિશુના મનોબુદ્ધિ, એની ચિત્તવૃત્તિ, એના
સર્વવ્યાપી અને બધા આપણા ગર્ભસ્થ શિશુને એ જ પ્રમાણે એવા જ સુંદર ગુણકર્મ સ્વભાવવાળું બનાવવાનો પ્રયત્ન કરીશું. તો ગીતાજીના કીધું છે કે સાધના દ્વારા ગૌ, ગીતા, ગંગા, ગાયત્રી અને પૃથ્વીનું જ્યારે પૂજન કરવામાં આવે છે ત્યારે પૂર્ણ રૂપે મનુષ્યના બધા જ 5 પ્રાણ, હે ને, આ તો પાંચે 5 પ્રાણ, આપણી ઇન્દ્રિયો ગુણકર્મ સ્વભાવથી ભરાઈ જાય છે અને સતત આ દિનચર્યાનું પાલન એક ગર્ભસ્થ શિશુને આ સૃષ્ટિ ઉપર દેવત્વથી ભરીને લાવવાના આપણા જે અનમોલ કાર્ય થઈ રહ્યું છે, અનમોલ આપણે બધા સહભાગી બનીએ. અને હું પારુલબેનને કહીશ કે પારુલબેન, નાની નાની હજી વાર્તાઓ તમારી પાસે ખૂબ જ છે, તો નાની ભલે આના સંદર્ભમાં ના હોય તો નાની નાની વાર્તાઓના માધ્યમથી ગુરુદેવ માતાજી જે કહેતા હતા, હાથીવાળી વાત છે કે દાનનું મહત્વ શું છે, કેમ દાન આપવું જોઈએ, અંશદાન આપવું જોઈએ, રોજ જ કેમ આપવું જોઈએ, તપનું જ્ઞાન, તપ કેવી રીતના કરવા જોઈએ, તો કે અલુણા મીઠું અસ્વાદ ભોજન એ પણ એક તપનો પ્રકાર છે. તો એ વિશે નાની માહિતી આપ આપી શકો છો. સૂર્ય સાધના, ધ્યાન કેમ કરવું જોઈએ, ચંદ્રમાનું ધ્યાન કેમ કરવું જોઈએ, મનના કારક ચંદ્ર છે, મનની હારે હાર, મનની જીતે જીત, હે ને, સૂર્ય જેવા બળવાન બનીએ, તેજથી ભરેલા રહીએ, અજ્ઞાન, અવિદ્યા, અસંસ્કારોને આપણે દૂર કરવા માટે પ્રાણ ઉર્જા જે સૂર્ય દ્વારા, શ્વાસ દ્વારા આપણે પ્રાણની અંદર ધારણ કરીએ છીએ, એવા પ્રાણવાન બની શકાય. તો આપ તો હમણાં યુગ શિલ્પી કરીને આવ્યા છે, તો યુગ શિલ્પીનો મતલબ સમજાવો કે યુગ શિલ્પી કોણ, કે આ યુગને ઘડવા માટે પોતાની જાતને, હા, પરિવ્રાજક એટલે કે સેવા. તો યુગ શિલ્પી એટલે આપણે બધા, હા, પરિવ્રાજક એટલે કે યુગ શિલ્પીનો ભાવ સમજાવો. યુગ શિલ્પી એટલે આ યુગના શિલ્પકાર, જેવી રીતે કોઈ શિલ્પકાર કેવું નાની અમથી કોઈ પથ્થર મળી ગયો હોય અને પથ્થરને પણ એને શું કરે, હાથમાં લઈ અને એને કંઈક ને કંઈક આકાર આપી દે, એટલે કે એની અંદર જે મૂર્તિ બનાવી દેશે કે પછી કંઈક શોભાની વસ્તુ બનાવી દે, એટલે એને શિલ્પકાર કહેવાય. એટલે કે યુગની શિલ્પ એટલે કે આપણે એવું પથ્થરની વાત નથી, પણ આપણે આ યુગને, આ સમાજને, આ દુનિયાને કઈ રીતે આપણે એમને ઘડી શકીએ, કે આપણે આપણું યોગદાન દ્વારા કે કયા આપણા વિચારો સારા કોઈને પહોંચાડીએ કે કોઈને એક જીવન સારું બને, તો એના માટેનું આ યુગ શિલ્પી છે. અને પરિવ્રાજક એટલે કે પૂરા ભારત ભ્રમણ, એટલે કે એવું નથી કે બધે ફરતા રહેવાનું, પણ જે પરિશ્રમ કરી અને બધાની વચ્ચે રહી અને પછી તમે જે કઈ તમારા સારા વિચારો છે, સારા નિયમો છે, જે કઈ છે તેને બધાને વેચતા રહો. પીળા વસ્ત્રો ધારણ કરીને, એટલે કે પીળા વસ્ત્રોની ગરિમા જાળવીને તમે આ પરિવ્રાજકની જે શિબિર કરી અમને, તેમાં તમારે એની ગરિમા સમજાવવાની છે કે ભાઈ પીળા વસ્ત્ર પહેરનારા કઈ રીતે કાર્ય કરી શકે છે, કે બહાર કઈ ખરાબ કાર્ય એનાથી ના થાય, એવું વસ્તુ આપણને ખાસ કે છે. પરિવ્રાજક એટલે કે સમાજમાં આપણું માતૃ ઋણ છે, પિતૃ ઋણ છે અને ગુરુ ઋણ, આ બધામાંથી ઉગારવાનું છે, આપણે ઉગારવાનું છે કે ભાઈ મારે મારા માતૃ ઋણમાં હું જન્મ લીધો છે મારી માતાના દુઃખથી, તો હવે મારે મારું કર્તવ્ય શું છે, મારા પિતૃ ઋણ, મને પિતાએ જે કઈ પાલન પોષણ કરીને મોટી કરી છે, તો એનામાં એને પછીનું મારું જે મારા અંદરનું જ્ઞાન પ્રતિભા પેદા થઈ છે, તો હવે હું કઈ રીતે બીજાને વહેંચી શકું. અને ગુરુ એટલે કે ગુરુ ઋણ એટલે કે આપણને ખબર છે કે આધ્યાત્મિક માર્ગમાં જે કઈ કાર્ય આવે, જેને બી આપણે સહયોગ કરી શકીએ, જે કઈક વસ્તુ છે, આપણે જોઈએ કે સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો આ બધા જ પોતપોતાના કાર્યોમાં લાગેલા છે, કોઈ વગર એમને આશા નહીં, કોઈનો અહેસાન નહીં, કઈ નહીં, તો પણ રત રહે છે. તો અહીંયા આપણને પણ એ જ કહે છે કે આપણે પણ કોઈ જાતનું મનમાં એ નહીં રાખીએ કે મારે આ કરવું કે નહીં કરવું, બસ આપણે સતત પ્રવાહ જેવો ચાલ્યા કરે તેવા પ્રવાહમાં ચાલવાનું છે. આપણે કહીએ છીએ કે પ્રવાહની ઉલટી દિશામાં ચાલવામાં, જે રીતે નદીનો પ્રવાહ ચાલતો હોય ને તેની ઉલટી દિશામાં ચાલી બતાવવાનું છે, એટલે કે તરી બતાવવાનું છે.
તો કે એ તરવાનું કેમ? તો કે જે મળદા હોય ને તે સીધા જે વેણ જાય ને એમાં જ જાય, પણ જે જીવન છે, જેની અંદર જ્ઞાન પ્રતિભા, જેની અંદર જે કઈ શું કહેવાય કે બીજાને કઈક પ્રેરણા આપવાનું જીવન જીવતા હોય, તો એ લોકો શું કરશે? ઉલટી દિશામાં પણ આગળ વધી શકે છે. તેના ભાગરૂપે આપણે સેવા, જ્ઞાનદાન, જે કઈ આપણા અંદરથી જે પ્રતિભા છે એને બીજા માટે વહેંચતા રહેતા હોય છે. તો આ છે પરિવ્રાજકની છે કે અત્યારે જોઈએ છે કે કલયુગ ચાલે છે એટલે ઘણી બધી આપણી શક્તિઓ ખૂબ જ આપણે એને વાપરવી પડશે. એટલે હું જે આ એરિયામાં રહીને જે કાર્ય કરું છું, તો ત્યાં એકલી હોવા સાથે હું ગર્ભ સંસ્કાર થી લઈ કે બહેનો અહીંયાથી મહિલા મંડળ ચલાવવું, કે પછી સાથે બાળકોનું કંઈક ને કંઈક સેશન લેવું સ્કૂલોમાં જઈને, આશ્રમ શાળાઓમાં, એટલે આ બધી વસ્તુ માટે મને હવે પ્રેરણા મળી ગઈ પરિવ્રાજક કરી આવવાથી, જેથી આ આવનાર પેઢીને આપણે કઈ રીતે સારી બનાવવી, કઈ રીતે બીજાને માર્ગદર્શન બની રહીએ કે ભાઈ તમે લોકો પણ તમારા જીવનમાં, ઘરમાં આવા વિચારો રાખો, જેથી તમારો ઘર પરિવાર પણ સુખ શાંતિથી જીવન જીવે. તો શ્રેષ્ઠ વિચારો, આપણે ગુરુદેવના અંગ અવયવો છીએ, તો કોઈ એવા ગુરુ નથી કે જેને પોતાના શિષ્યને અંગ અવયવ બનાવ્યા હોય. તો આપણે આપણા ગુરુના ઋણમાંથી મુક્ત થવું હોય તો એટલા બધા સારા સારા કાર્યો કરીને આપણા જીવનને શ્રેષ્ઠ બનાવો કે તમે જે ના ધાર્યું હોય ને એવું તમારું જીવન તમને લાગશે. એક દિવસ જો તમે કઈક કામ ના કર્યું તો તમને તરત જ એવું લાગશે કે નહીં, મારે આજે કઈક કર્યું નથી, મારે કઈક કરવું જોઈએ. તો અહીંયા આપણે જોઈએ છે કે નારદજી કેવા કે સતત ચાલ્યા કરતા હતા. નારદજી કોઈ જગ્યાએ એક જગ્યાએ ના રહે, આજે આ ભગવાન પાસે હોય તો પાછળ બીજી ક્ષણે બીજા ભગવાન પાસે પણ પહોંચી જાય. તો એવી જ રીતે સંદેશાવાહક એવી જ એમની કાર્ય હતું. તો એવું આપણે બનવાનું છે કે આપણે જે ગુરુજીનો સંદેશો છે તો અલગ અલગ જગ્યાએ બધા બહેનોને, બધા જેટલા આપણા સંપર્કમાં આવે, સવારથી લઈ સાંજ સુધીમાં ફોન કોઈની જોડે થતો હોય તો એના બી એક બે વિચારો પહોંચાડી દો. કંઈક પણ એવું, મતલબ આ કાર્યોમાં આપણે આ રીતે જોડાયેલા રહી શકીએ છીએ કે જેથી આપણા થકી કોઈને પણ આપણે વિચારો આપીએ. નારદજી જેવું જીવન જીવવાનું કે છે. સાથે સાથે વાનપ્રસ્થના આશ્રમ આપણે શું કરવાનું છે? તો કે જે કોઈ વાનપ્રસ્થ છે, હવે આપણી ઉંમર પ્રમાણે આપણે જે ઘરની જવાબદારીઓથી થોડું મુક્ત હવે થવાનું, શું કહેવાય કે થોડું એ લાગે છે, પણ તો બી હવે થવાનું, અને એ થયા પછી આપણે સારા કાર્યો માટે બહાર નીકળવું છે. પરિશ્રમ કરવાનો છે, લગન અને ધૈર્યથી. એકદમ એવું નહીં આસુરી શક્તિઓ, આસુરી વિચારો તો બધા બહુ છે, આપણને બધી જ રીતે નડતર રહેશે કે ભાઈ હવે અમને શું કહેવાય કે આપણને પાછા જ પાડશે આ વસ્તુમાં આગળ ના વધવા, પણ આપણે આપણા વિચારોને યોગ્ય બનાવવા માટે, સારા કાર્યો માટે ખાસ આપણે બહાર જ નીકળવું પડશે. તો અહીંયા ત્રેતા યુગમાં જેવા અસુરો હતા કે રાવણ ને બધા, કલયુગમાં આ બધા હવે ફરી જન્મ લઈ લીધો છે કે જે સારા, આપણને શું કહેવાય મગજમાં એવા ખરાબ વિચારો કે રાક્ષસો ભરાયા છે કે જે સારું કાર્ય કરનારના ઉપર એ લોકો આપણને એ કરે છે, અટકાવે છે. તો આપણે હવે એમને સારા શું કહેવાય છે દૂર કરવાના છે. આપણા તપ શક્તિ દ્વારા, સારા કાર્ય દ્વારા એમને અહીંયાથી દૂર ભગાડવાના છે. તો ખાસ આ સંદેશો એ જ હતો મારો ગર્ભવતી બહેનોને, કે અમે જે કઈ જાણીને જે કઈ મારાથી બોલાયું એ પ્રમાણે તમે તમારા જીવનમાં પણ અપનાવો અને તમારા તપ સ્વાધ્યાયને નિયમિત બનાવો, તો એ બધું તમારા જીવનમાં તમે અપનાવજો. તો તમારા આવનાર બાળકમાં તમે જેવું બાળક લાવવું હશે તેવું તમારું બાળક બનશે. એક ખાલી રમૂજી વાર્તા એક કહી દઉં, સંભળાય છે ને? હેલો સંભળાય છે. એક ગર્ભવતી બેન હતી ને, તો એને પિક્ચર જોવાનો બહુ શોખ. તો એ પિક્ચરમાં એને બસ એવું જોયા જ કરે. પછી એનું બાળક જન્મ્યું ને, તો બાળક કેવું આવ્યું કે એને પણ પેલો હીરો કરતો હતો ને એવું જે પિક્ચર જોયા કરતી હતી ને હીરો જેવું, એને બી બંદૂકનો બહુ શોખ. પછી એની માતાએ ઘરમાં એને કેટલી જાતની 25-26 જાતની અલગ અલગ બંદૂકો પ્લાસ્ટિકની લાવી આપી, અને એ રમ્યા જ કરે. પછી કોઈ આવે ને બારણા પર તો બી એને ડીસુમ કરતો જાય. પછી પાછો સ્કૂલમાં મૂક્યો તો બી સ્કૂલમાં પણ દફતરમાં લઈને જાય. એટલે ટીચર ઊંધા ફરીને પેલું બોર્ડ પર લખે ને
ત્યાં સુધીમાં ટીચરને ડીસુમ ડીસુમ કરશે આજુબાજુમાં છોકરાઓને. એટલે સ્કૂલમાંથી પણ પછી ફરિયાદ આવવા લાગી કે ભાઈ તમારા બાળકને કંઈક બતાવો, તમારું બાળક કેમ આવું બધું કરે છે એમ કે. તો પેલા ટીચર એના મમ્મી પપ્પા કે છે કે સારું ચાલો. તો પછી ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે તો બધું એનું શું કહેવાય બધું જોયું, બધા રિપોર્ટ કર્યા પણ કઈ ના આવે. પછી વળી આ સાયકાટ્રિસ્ટ વાળા કઈક જે હોય ને મનોવિજ્ઞાન વાળા તે ડોક્ટર પાસે લઈ ગયા. એટલે કે બેન તમે જયારે ગર્ભવતી હતા ત્યારે તમે શું કરતા હતા, તમને શું ગમતું હતું? એટલે પેલી બેને તો બધી વસ્તુ કહી કે ભાઈ મને તો આ જ વસ્તુ ગમતી, મને ખાવા બધો શોખ, અને મારા સાથે પિક્ચર જોવાનો મને વધારે શોખ હતો. તો કે મેં સંજય દત્તની પિક્ચર મેં એક પિક્ચર મેં 17 વાર જોઈ હતી. કંઈક વાત્સલ્ય પિક્ચર નામ હશે એનું. તો પછી પેલા ડોક્ટર ચૂપ થઈ ગયા અને પેલા મમ્મી પપ્પા બી એના સામે જોવા લાગ્યા કે ડોક્ટર સાહેબ કેમ કઈ બોલતા નથી. એટલે ડોક્ટરે કીધું કે શું થયું? બેને પૂછ્યું શું થયું? તો કે તમારા ઘરમાં સંજય દત્ત આવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જેવું વિચારશો, જેવું કરશો, જેવા જોશો એવું જ બાળકમાં પણ આવતું હોય છે. એટલે ખાસ આપણે આપણા બાળકને શ્રેષ્ઠ બનાવવું હોય તો જે કઈ તમારા નિયમિતતામાં સુધારો વધારો કરતા રહેજો, જેથી તમારું બાળક તમને જીવ લાવવું હોય તમને ગમશે, લાવશો અને દેશનો એક સારો નાગરિક આપણા લાવીએ અને એનાથી આખી આ વસુંધરા ખુશ થાય. આપણે ઘરના તો ખુશ થઈશું જ, મમ્મી પપ્પા કાકા કાકી થી લઈ દાદા દાદી, પણ એની સાથે સાથે દેશમાં પણ એટલી જેમ કે ખુશી થશે. તો એવું બાળક આપણે લાવવાનું છે. તો ખાસ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીશું અને એ ભાવ સાથે. હવે કેટલો ટાઈમ છે બેન? વાંધો નહીં ને બેન? હા, ખૂબ ખૂબ ધન્યવાદ જી જી પારુલબેન નો. જી 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 જી. હા, પારુલબેન ની સાથે પહેલેથી જ ખૂબ જ કહી કે ગુરુદેવે મળાવ્યા હતા. આપણે ત્યાં રાજપીપળાની અંદર મળ્યા હતા. ખૂબ સરસ ગુરુદેવ પ્રત્યેનો જે સમર્પણ ભાવ છે આપનો, એ ખરેખર ખૂબ સરસ છે. અને હાલ તમે જે ત્યાં શાંતિકુંજની અંદર યુગ શિલ્પી સત્ર કર્યું એ ખરેખર એક સૌભાગ્યની વાત છે. સોરી બેન, હા, પરિવારે કરીને આવી. યુગ શિલ્પી તો બહુ વર્ષ ફરી વાત છે. પહેલા કર્યું. ઓકે, એ તો 3 મહિનાનું હોય છે અને ના, હવે 1 મહિનાનું જ થઈ ગયું. 1 મહિનાનું. ઓકે, હા, હા ખૂબ હા સારું કહેવાય. હા, અને બસ એક સૌભાગ્ય છે કે આપણે ત્યાં ગુરુદેવના સાનિધ્યમાં આ એક હા જી. સત્ર કરવું. અને એના હા અનુશાસન, મૂળ વસ્તુ તો એ છે કે શાંતિકુંજના અનુશાસનમાં આપણે જે કાંઈ પણ નવું શીખવા મળે છે, અને એ આપણે જ્યારે શાંતિકુંજમાંથી જે આપણે પ્રશિક્ષણ કે માર્ગદર્શન પ્રાપ્ત કરીને જ્યારે નીકળીએ છીએ, હા ત્યારે આપણી અંદર જે ઉર્જા છે એ ઉર્જા ખરેખર આપણા હા ગુરુદેવની ચેતના હોય છે કે જે હા. આપણને સુધી મેન ઉદ્દેશ મારો એ જીવન હતો સુધી. પરિવ્રાજક કરવાનો કે ત્યાંથી મારે નવા નવા મંત્રો શીખવાતા કે જે આપણે તર્પણ કરાવી શકીએ, કે પછી શિવાભિષેકમાં રુદ્રાભિષેક કરાવી, કથા શીખવી હતી. બીજા બધા જે આપણા લાગતા હોય બધા અલગ અલગ સંસ્કારો આ બધે આમ તો કરાવતા જ હોઈએ, પણ જે બીજું એક્સ્ટ્રા હતું ને તે લગ્ન સંસ્કાર આ બધું શીખવું હતું. મેં એટલા માટે મારે ઈચ્છા હતી તો કરી આવી. આ બાજુ જરૂર છે એની. ખૂબ ખૂબ ધન્યવાદ છે બેન. તમારે જે ભાવ છે એ આજના સેશનની અંદર સૌ ગર્ભવતી માતાઓએ પણ અનુભવ કર્યો છે. અને ખૂબ સરસ રીતે આપણે સત્સંકલ્પ વિશે જણાવ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર. આ જ રીતે ગુરુદેવના કાર્યને આપણે આવો ઘડીએ સંસ્કારવાન પેઢી અંતર્ગત કરતા રહીએ. ખૂબ ખૂબ ધન્યવાદ વડોદરાની ટીમને, આદરણીય દિવ્યાબેન તેમજ એમની સમગ્ર ટીમને. આપણે સમય થવા આવ્યો છે, શાંતિ પાઠ લઈશું. હા બેન. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષગ્વમ શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ
સર્વગ્વં શાંતિઃ શાંતિરેવ શાંતિ સા મા શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતુ. દરેક ભાગ લેનાર ગર્ભવતી માતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે જે પણ આપણા કાર્યકર્તા ભાઈઓ બહેનોએ પણ ઉત્સાહ વધાર્યો છે એ બધાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ જ રીતે આપણી સમગ્ર ગુજરાતની એક ટીમ મજબૂત બને અને આવનારા સમયની અંદર એક શ્રેષ્ઠ કાર્યના સ્વરૂપમાં, શ્રેષ્ઠ આંદોલનના સ્વરૂપમાં આવો ઘડીએ સંસ્કારવાન પેઢી ટીમ, સમગ્ર ગુજરાતની ટીમ છે એ પોતાનું એક શ્રેષ્ઠ કાર્ય શાંતિકુંજના નિર્દેશ મુજબ સફળતાપૂર્વક પાર ઉતારે એ ભાવ સાથે આજનું સેશન અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. સોમવારે ફરી આપણે મળીશું. સોમવારે આપણો એક્ટિવિટી બેઝ હશે, જેની અંદર આપણી વચ્ચે બીજા અલગ ઉપજનો આવશે. તો દરેક ગર્ભવતી માતાઓને વિનંતી કે સોમવારના 4 થી 5 એક્ટિવિટી બેઝમાં અવશ્ય જોડાશે. ખૂબ ખૂબ ધન્યવાદ ફરીને. જય ગુરુદેવ. જય ગુરુદેવ.